હેલો ફ્રેન્ડ્સ, સુબ્રતનાકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. આજે ગણતરીનો એક નિયમ જે ગણિતને ગોઠેબલ બનાવશે, દરેક પરીક્ષા માટે કામ લાગશે, અને નિયમનું નામ છે ત્રિરાશિનો નિયમ. ત્રિરાશિનો નિયમ છે કે જે તમને ઘણા બધા ચેપ્ટરમાં ઉપયોગ થઈ શકે. એ તમે આગળ લેક્ચરમાં જોશો એટલે તમને આઈડિયા આવશે કે અઢળક ચેપ્ટરમાં આપણે ઉપયોગ કર્યો છે. ટકાવારી, પછી નફો ખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, અપૂર્ણાંક. એક જ નિયમ તમે આખો લેક્ચર જોશો એટલે તમને બધો આઈડિયા આવી જશે. પણ આ લેક્ચર શરૂ થાય તેની પહેલા વન સારથીની આપણે બુક લોન્ચ કરેલી છે. 100 ગુણના જગ્યાએ સંબંધિત 100 ગુણની જગ્યા સંબંધિત તમામ મુદ્દાઓને આવરી લેતું બેસ્ટમાં બેસ્ટ પુસ્તક વનપાલ અને વન રક્ષકના પરીક્ષાર્થીઓ માટે ખાસ વેબ સંકુલના સાનિધ્યમાં અદ્યતન આવૃત્તિ આવી ગયેલી છે. એકદમ તાજી લેટેસ્ટ, ગરમા ગરમ, અને જેમાં અત્યારે હાલ 50% ઓફ ચાલે છે. 330 રૂપિયાની પ્રાઇસ છે. 195 રૂપિયા કુરિયર ચાર્જ સાથે તમારે ઘરે પહોંચાડી દેવામાં આવશે. તો આ બુકનો ઓર્ડર આપવાનો હોય તો વહેલા તે પહેલા ધોરણે આપેલા નંબર ઉપર આપી શકો છો, અથવા એપ્લિકેશનમાંથી તમે ઓર્ડર આપી શકો છો. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપેલા નંબર પર ફોન કરી વધુ માહિતી લઈ શકો છો. તો હવે આગળ જોઈએ આપણે ભણવાનું કન્ટેન્ટ. અહીંયા ધ્યાન આપો. હવે આજે જે મેં તમને કીધું એને આપણે જોઈએ. તો પેલા એક સવાલ કોમન પૂછું. આ સુરત, ત્યાંથી મારે ગાંધીનગર જવું, સુરતથી ગાંધીનગર જવું. જો તમે સુરતથી ગાંધીનગર જાઓ ને તો બાઇકમાંય જઈ શકો. સુરતથી ગાંધીનગર છે ને તમે કારમાંય જઈ શકો. સુરતથી ગાંધીનગર જવું હોય તો તમે બસમાંય જઈ શકો. સુરતથી ગાંધીનગર જવું હોય તો પ્લેનમાંય જઈ શકો. હવે મારે આ ત્રણને લઈને સમજો. આ ત્રણમાં હું તમને કહું કે મારે સુરતથી ગાંધીનગર જવું છે તો હું આમાંથી કોઈ પણ જગ્યાએ જઈ શકું. પણ મારો મેન ગોલ શું છે? અહીંયાથી અહીંયા સુધી પહોંચવું. જો હું બાઇકમાં જાઉં તો એમાં એના નીતિ નિયમ હોય. એક્સપ્રેસ હાઈવે ઉપર આપણને સડવા ન દે. તમારે આપણે ગાંધીનગર જવું હોય ને સુરતથી, તો એક્સપ્રેસ હાઈવે ઉપર આપણને સડવા ન દે. એની પછી કારમાં જવું હોય ને, ટૂંકમાં પછી બાઇકમાં જોયું તેમાં આપણે ટેકા વગેરે જવું પડે. એક ધારો આમ વાહો રહી જાય એ રીતે જવું પડે. કારમાં જોયું તો આપણને ટેકો મળે બેસવાનો, આપણે આરામથી બેસીને પણ જઈ શકીએ. બસમાં જવું હોય ને તો આપણે સૂતા સૂતા જઈ શકીએ. પણ આ બધાની ફેસિલિટી હેની છે કે હવના સાધન પ્રમાણેની, હવના સાધન પ્રમાણેની ફેસિલિટી છે. તો હવે આજે જે આપણે શીખવાનું છે ને એમાં એક જ ગોલ છે. સુરતથી ગાંધીનગર એટલે એક જ ગોલ છે ત્રિરાશિ. આપણો એક જ ગોલ છે ત્રિરાશિ. આજના લેક્ચરમાં ત્રિરાશિનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. અને ત્રિરાશિનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ શેમાં થાય છે તો એ પણ હું તમને કહી દઉં. શેમાં? એક ગુણોત્તરનું અડધું ચેપ્ટર, અડધું નહીં પણ પોણું ચેપ્ટર ગુણોત્તરનું. ટકાવારીના ઘણા બધા કન્સેપ્ટ, નફા ખોટ. ટકાવારી શેમાં શેમાં આવે? સાદા વ્યાજમાં આવે. એની પછી શેમાં આવે? ચક્રવૃદ્ધિ વ્યાજમાં આવે. બીજી ટકાવારી જેમાં આવે તે, આ જ્યાં આવે ત્યાં. માની લો કે કોઠા હુજમાં આવે. કોઠા હુજમાં ગમે રીતે સંબંધ જોડે પૂછે. કોઠા હુજમાં પૂછે ગુણોત્તર, ટકાવારી, નફો ખોટ. તો આવા જેટલા પણ ચેપ્ટર છે કે જેમાં ટકાવારી આવતું હોય, ગુણોત્તર આવતું હોય, અથવા આપણું હજેક ચેપ્ટર કે જેમાં અપૂર્ણાંક આવતું હોય, આવા ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરવાનો છે ત્રિરાશિનો. આવા બધા ચેપ્ટરમાં ત્રિરાશિનો ઉપયોગ કરી એનો જવાબ લાવી શકો. એકનો એક સિદ્ધાંત નહીં ચાલે. ત્રિરાશિ કન્સેપ્ટ મેન છે. પણ શું હોય, તમે બાઇકમાં જાઓ તો એના નીતિ નિયમ હોય, તો એવી રીતે તમે ગુણોત્તરમાં જાઓ તો ગુણોત્તરના નીતિ નિયમ હોય, એવી રીતે ટકાવારીમાં જાઓ તો ટકાવારીનો નીતિ નિયમ. પણ કોર કન્સેપ્ટ કયો હશે? ત્રિરાશિ. તમે આજનો છે ને આખો લેક્ચર બહુ શાંતિથી જોશો ને એટલે તમને બધું સમજાઈ જશે ધીમે ધીમે. પણ શરત શું છે કે પહેલેથી છેલ્લે સુધી તમારે આખો લેક્ચર જોવો પડશે. ત્રિરાશિ વિશે તમને ખબર છે ને? ત્રિરાશિ વિશે ખબર છે કે નથી ખબર? એક કામ કરું, ત્રિરાશિ વિશે થોડોક ઓવરવ્યુ આપી દઉં, થોડોક જ તે, બહુ વધારે નહીં.
હું તમને એમ કહું કે તમે જ્યારે મેપમાં જોતા હો, તમે મેપમાં જોતા હો, ફિઝિકલ મેપ આપણે ઘણી દિવાલ ઉપર હોય, ઘણા ઓફિસમાં જઈએ ત્યાં હોય, તો એ આખો મેપ છે એ આખી દુનિયાને પ્રેઝન્ટ કરે. પણ શું ખરેખર મેપ જેવડી જ દુનિયા છે? નહીં, દુનિયા અઢળક મોટી છે. તો આખી દુનિયા મેપની અંદર કેમ સમાઈ જાય? એનું રીઝન શું છે કે એમાં આપણે એક નવો સંબંધ સ્થાપિત કરીએ જેને ત્રિરાશિ કહેવાય. શું કે જ્યાં પણ 1000 કિલોમીટર આવતા હોય ને, તો આપણે મેપમાં એને શું કહીએ? 1 સેમી તરીકે દર્શાવીએ. એને આપણે મેપમાં શેના વડે દર્શાવીએ? 1 સેમી તરીકે. તો મારો એક સવાલ છે, તો સાહેબ જ્યાં 2000 આવે કે ભાઈ મારે કોઈ પણ જગ્યાએ 2000 કિલોમીટર દર્શાવવું હોય તો એને મેપમાં કઈ રીતે દર્શાવીએ? 2 સેમી તરીકે. તો આને કહેવાય ત્રિરાશિ, કે પહેલા એક સંબંધ આપણે બાંધી નાખીએ અને એના આધારે આપણે નવું બનાવીએ. આવી રીતે મેપમાં થાય. આવી રીતે પછી જ્યારે પણ રસોઈયો હોય ને, રસોઈયો આમ જ લખાય ને, રસોઈયો, એનું એક ફિક્સ હોય કામકાજ કે ભાઈ મારે શાક બનાવવું છે, મારે શાક બનાવવું છે. એ ઓછામાં ઓછું માપ પકડે 10 કિલોનું, કે ભાઈ મારે 10 કિલોનું શાક બનાવવું છે. એટલે એ નક્કી કરી લે કે ભાઈ આમાં 6, મને નથી ખબર, હું ખાલી અંદાજ લગાડું, 6 કિલો બટેટા જોવે. એની પછી 2 કિલો મરી મસાલા જોવે. સાહેબ 2 કિલો મને નથી ખબર, મેં પહેલા કીધું 2 કિલો વધુ છે કોસા છે મને નથી ખબર. અને 2 કિલો તેલ જોવે. સાહેબ 2 કિલો તેલ મને ખબર નથી, હું ખાલી એક અંદાજ આપું છું. ગમે એટલું હોય મને ખબર, પણ માની લો કે આ રસોઈ આવો છે, મંગળ ગ્રહનો છે, 6 કિલો બટેટા લઈ, 2 કિલો મરી મસાલા લઈ અને 2 કિલો તેલ લઈ. આ કોના માટે છે? 10 કિલો શાક માટે. હવે માની લો કે ભાઈને 100 કિલો શાક બનાવવું હોય તો એમાં નવા નીતિ નિયમ ન લાવે. એ શું કરે? આનું 100 કિલો બનાવું તો આના 10 ગણા કરી દો, એટલે 100 કિલો થઈ જાય. આના 10 ગણા કરો તો પછી જેટલી પ્રોડક્ટ છે ને એ બધાના પણ શું કરવા પડે? 10 કિલો. ધેટ ઇઝ કોલ્ડ ત્રિરાશિ. અને શું કહેવાય? ત્રિરાશિ. હવે ત્રિરાશિ જે છે એક આપણને શેમાં ઉપયોગ થાય? તો એક જ અપૂર્ણાંકમાં ઉપયોગ થાય. તો સર બાકીના તમે ચેપ્ટરના નામ તો ઘણા લખ્યા હતા, હું તમને કહું. અપૂર્ણાંક છે ને એને આમ દર્શાવાય x ના છેદમાં y. અને મેં જેટલા પણ ચેપ્ટરના નામ લખ્યા ને એમાં જેને આ રીતે દર્શાવી શકાય ને એ બધા આમાં આવી જાય. ગુણોત્તર. ગુણોત્તર જ્યારે 3/4 હોય ને તો આ 3:4 આમ કહેવાય. અપૂર્ણાંકમાં 3/4 હોય ને, અપૂર્ણાંકમાં 3/4, તો એને ગુણોત્તરમાં 3:4 કહેવાય. આ અપૂર્ણાંકમાં 3/4 હોય ને એને 75% કહેવાય. એને શું કહેવાય? 75% કહેવાય. આ અપૂર્ણાંક જ છે. એને જો લખવાની સ્ટાઇલ કઈ છે? ગુણોત્તરમાં છે અને ટકાવારીમાં છે. તો બેયનો મતલબ એક જ થાય. બેયનો મતલબ એક જ થાય. એ તમને ધીમે ધીમે બધું સમજાવવા મળશે. ટૂંકમાં આ અપૂર્ણાંક છે ને આમે લખાય અને આમે લખાય. હવે હું તમને દાખલા ઉપર લઈ જાઉં. પહેલા થોડા કોમન દાખલા બતાવો કે જે તમને ઓલરેડી આવડે છે, ખબર છે. હું એની વાત કરું. મને એવું કીધું કે ભાઈ 72 છે, એને મારે 4:5 ના ગુણોત્તરમાં શું કરવો છે? વિભાજિત કરવો છે. એટલે આપણે શું કરીએ? આનો મતલબ શું થાય? પહેલા હું તમને સાદી ભાષામાં સમજાવું. 4:5 આપણે આજે શાંતિથી ભણવાનું છે. 4/5 આમ દર્શાવાય. આ ગુણોત્તરને આ રીતે દર્શાવાય 4/5. હવે સાહેબ, હવે જુઓ, 4/5 તો થઈ ગયા. હવે આ જે ગુણોત્તર છે ને એને આ રીતે દર્શાવાય ને આ રીતે દર્શાવાય. હવે આ ગુણોત્તરનો મતલબ શું થાય? ગુણોત્તરનો મતલબ એવો થાય છે કે આપણે સમાન વસ્તુ કંઈક કાપી નાખી. હું તમને કહું ભાઈ માની લો કે 16/20 હોય, હું તમને કહું 40/50 હોય, તો તમે જો આને શું કહેવાય? આને કહેવાય અપૂર્ણાંક. આમાંથી તમે સમાન વસ્તુ ઉડાડી શકો. તમારી પાસે સત્તા છે. આમાંથી 4 ને ઉડાડો તો 4 આવે, આમાંથી 4 ને ઉડાડો તો 5 આવે, તો એ 4/5 થયું. આમાંથી તમે 10 ઉડાડો તો 4 આવે, આમાંથી 10 ઉડાડો તો 5 આવે, 4/5 થયું. એનો મતલબ કે અમુક હિસ્સો હતો, અમુક હિસ્સો હતો જે શું હતો? અમુક હિસ્સો હતો જે 4:5 અથવા 4/5 વિભાજિત કરવાનો છે. હવે 16 રૂપિયા અને 20 રૂપિયા હોય ને એને વિભાજિત કરી શકાય,
40 રૂપિયા 50 રૂપિયા હોય એને વિભાજિત કરી શકાય, પણ કોને સાચું માનવું? તો એના માટેનું આપણને ખબર નથી કે ભાઈ અહીંયા કેટલા ઉડાડ્યા, અહીંયા ઉડાડ્યા 4, અહીંયા કેટલા ઉડાડ્યા, અહીંયા ઉડાડ્યા 10. હવે આપણને ખબર નથી કે સાચું શું છે, કયું ઉડાડ્યું હતું. હું તમને 4/5 કહું, 5 આપી દઉં તો હું તમને પૂછું કે આ ઓરિજિનલ ગુણોત્તર કેવો હતો, તો એ ઓરિજિનલ 16/20 અથવા 16:20 પણ બને, 40/50 અથવા 40/50 પણ બને. આવા અઢળક અનગણિત બની શકે, અનગણિત બની શકે. હવે જુઓ, મને ખબર નથી એટલે આને કહીએ કે 4x અને આ ગુણોત્તર 5x ગુણોત્તરમાં સમાન ઉડી જાય, અથવા આને 4x/5x. તમે x ઉડાડી દો એટલે 4/5 થઈ જાય. પણ આ શું મને મળી ગયો? ગુણોત્તર. આ મને શું મળી ગયો? ઓરિજિનલ સંખ્યા. જો હવે આ ઓરિજિનલ સંખ્યા છે, આ પહેલાની અને આ બીજાની છે, તો આ 4x અને પહેલાની અને બીજાની બેયને ભેગી કરો તો બેયનો ભેગો કેટલા છે? 72. તો અહીં કેટલા થાય? 9x. એના બરાબર 72. તો x બરાબર 8 × 9 = 72. આ હામ ઉડ્યો 8 × 9 = 72. તો વિભાજિત કરો, વિભાજિત કરી નાખો આ 8માં, પણ હજી વિભાજિત જવાબ ન થયો. આ x મેળો તો તમે આને 8 નો ગુણાકાર કરો તો 8 × 4 = 32, 8 × 5 = 40. તમે જો આ 32 અને આ 40 આ બેનો ગુણોત્તર લેશો ને તો આ 8 ઉડાડો અને આમાંથી 8 ઉડાડો તો એ 4/5 જ આવ્યું. પણ આ રકમ કેવી છે? આ ઓરિજિનલ રકમ છે જે આપણે શોધવાની હતી. તો જવાબ શું આવે? 32 અને 40 આવે. પણ મારે આજે જે શીખવાડવાનું છે એ કઈ વસ્તુ છે? આ તો બધી મેં તમને બેઝિક કથા કરી. મારે જે વસ્તુ સમજાવી કઈ છે એના ઉપર આવું. હવે એના ઉપર આવું. 72 છે. હવે એને મારે 4:5 ના ગુણોત્તરમાં વહેંચણી કરવી છે, વિભાજિત કરવા છે. તો આના માટે સૌથી પહેલું કામ કયું કરવાનું? તમારે બેયને વિભાજિત કરવા. એનો મતલબ શું થાય? જો મારી પાસે 9 રૂપિયા હોય ને તો આના 4 રૂપિયા અને આના 5 રૂપિયા, આના 4 રૂપિયા અને આના 5 રૂપિયા. મારી પાસે 9 રૂપિયા હોય ને તો, પણ મારી પાસે 9 રૂપિયા નથી, મારી પાસે 72 રૂપિયા છે. તો 8 × 9 = 72. 8 નો ગુણાકાર ચાલે છે. તો આ 8 નો ગુણાકાર શેની સાથે ચાલે છે? આ ગુણોત્તર સાથે. કે આ ગુણોત્તર છે, આ એનો 1 યુનિટ 4, 1 યુનિટ 5 છે. પણ એને ઓરિજિનલ સંખ્યા જોતી હોય તેનો ગુણાકાર 8 વડે ચાલે, કારણ કે સરવાળો 9 થાય છે, ઓરિજિનલ 72 છે. તો ઓરિજિનલ જોતે તો 8 નો ગુણાકાર કરવો પડે. આના 8 નો કરો, 8 × 5 = 40, સોરી 8 × 4 = 32 અને 8 × 5 = 40. તો 32 અને 40 આવે. રાઈટ આન્સર ઓપ્શન એ થશે. બીજો દાખલો જોઈએ. 45 ને 2:3 ના ગુણોત્તરમાં વિભાજિત કરો. આ 2:3 મારે આમાં શું કરવા છે? વિભાજિત કરવા છે. હવે હું આમાં વિભાજિત કરું એટલે એનો મતલબ શું થાય? કે મારી પાસે જો 5 રૂપિયા હોય ને તો 2 રૂપિયા કોના? પહેલાના, અને બીજાના કેટલા? 3 રૂપિયા. આ રીતે વિભાજિત થાય. પહેલાના 2 રૂપિયા અને બીજાના 3 રૂપિયા. પણ ક્યારે? 5 રૂપિયા હોય ને ત્યારે. પણ મને શું કીધું? કેટલા રૂપિયા છે? 45 રૂપિયા. તો 5 યુનિટ છે, 45 ઓરિજિનલ છે. તો આનો ગુણાકાર કેટલાનો ચાલે? 9 નો. તો 9 × 5 = 45. આને 9 નો ગુણાકાર કરો તો 9 × 2 = 18. આને 9 નો ગુણાકાર કરો 9 × 3 = 27. તો રાઈટ આન્સર કેટલું આવે? 18 અને 27. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. આ શું કરી? વહેંચણી કરી. પણ કન્સેપ્ટ કયો હતો? ત્રિરાશિનો. ત્રિરાશિનો એટલે આજે ગુણાકાર ચાલે ને તે, ધેટ ઇઝ કોલ્ડ ત્રિરાશિ. કન્સેપ્ટ કયો હતો? ત્રિરાશિનો. આમાંય આ ગુણાકાર કરો એ શું છે? ત્રિરાશિનો કન્સેપ્ટ. કે ભાઈ આને 8 ના ગુણાકારથી ઓરિજિનલ મળે તો આ ઓરિજિનલ મળે. હવે ધીમે ધીમે આનો ઉપયોગ થશે. આવું સેમ ટુ સેમ અપૂર્ણાંકમાં આવશે, ટકાવારીમાં આવશે, એની પછી આગળ જતા નફાખોટમાં આવશે, સાદા વ્યાજમાં આવશે, બધામાં આવશે. તમારે ખાલી ફૂલી ફોકસ અહીંયા રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. 108 ને 4:5 ના ગુણોત્તરમાં વિભાજિત કરો. હવે તમારે ખાલી સમજવાનું છે. હવે હું તમને કહું, આ બાઇક છે. બાઇકના નિયમ શું છે? કે આ બેનો સરવાળો કરો. આ બાઇકનો નિયમ, આ બેનો સરવાળો કરો કેટલો થાય? 9. પણ આ યુનિટનો સરવાળો છે. ઓરિજિનલ કેટલો છે? 108. તો ગુણાકાર કેટલાનો થાય? 12 × 9 = 108. ગુણાકાર કેટલાનો ચાલે? 12 નો.
તો અહીંયા કેટલા આવશે? તો આને ગુણ્યા 12 કરો, 12 પંચા 60. આના ગુણ્યા 12 કરો, 12 ચોક 48. તમને પૂછ્યું શું? ગુણોત્તરમાં વિભાજિત કરો તો 48 60 આવે. ઓપ્શન બી. હવે હું તમને કહું, આ દાખલામાં બીજા ટ્વિસ્ટ ઘણા બધા કરી શકે. મેં તમને કીધું કન્સેપ્ટ એકનું એક છે, પણ હવે આમાંથી ઘણી બધી દિશાઓ ખુલશે. અહીંયા તમને શું કીધું? 108 ને વિભાજિત કરવા. તમને એવું પૂછ્યું હોત તો કે ભાઈ આ બંનેનો તફાવત કેટલો થાય છે? બંનેનો તફાવત 45 થાય છે. આવું તમને આપ્યું હોત તો આપણે શું કરત? મને એમ કીધું હોત કે ભાઈ 4:5 માં બે સંખ્યા છે, બંનેનો તફાવત કેટલો થાય છે? 1 યુનિટ. પણ ઓરિજિનલમાં કેટલો છે? ઓરિજિનલમાં કેટલો છે? ઓરિજિનલમાં 45 છે. તો 1 ને કેટલા વડે ગુણાકાર કરો તો 45 થાય? 45 વડે. તો 45 ચોક કેટલા થાય? 180. 45 પંચા કેટલા થાય? તો કે 225. તો આ આપણા બેના જવાબ આવે. જો અહીંયા મેં આ 4:5 છે, અહીંયા 9 કેમ આવ્યા? કારણ કે અહીં બાઇક જેવી વાત કરી, અહીંયા સાયકલ જેવી વાત કરી. જે મેં પહેલા કીધું કન્સેપ્ટ એક જ છે ત્રિરાશિનો, પણ તમારે ખાલી જોવાનું શું કે રકમ તમને કઈ રીતે રમાડે છે. હવે હું તમને સેમ ટુ સેમ દાખલો નફા ખોટમાં પૂછી શકું. નફા ખોટમાં પૂછી શકું. હું તમને એમ કહું 4:5 આ ગુણોત્તર છે. આ કોનો ગુણોત્તર છે? તો કે આ રોકાણનો અને આ વેચાણનો. તમને નફો એટલા રૂપિયા થાય તો રોકાણ કેટલું? આવો સેમ ટુ સેમ જો આપણે બે દાખલા હમણાં જોઈએ કે હું તમને એમ કહું આ શું છે? આ બંને શું છે? રોકાણ. હજી આપણે ડિટેલમાં જોવાનું છે. આ બંને શું છે? વેચાણ. તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા આ બંને શું થાય? આ બંનેનો તફાવત 1 થાય. આ બંનેનો તફાવત કેટલો થાય? 1 થાય. પણ આમાં તમે જોશો તો અહીંયા શું છે? રોકાણ વધુ ઓછું છે, અહીંયા રોકાણ વધુ છે. અહીંયા વેચાણ વધુ છે અને રોકાણ ઓછું છે. તો આમાં આ કન્સેપ્ટનો ઉપયોગ થાય અલગ અલગ. એની પછી હવે વેચાણ ન આપે અને આ મને નફો આપે તો અમારે શું કરવું પડે? અને આ મને વેચાણ આપે. જો આ મને વેચાણ આપે, મને શું કહે 4 રૂપિયાનું રોકાણ 5 રૂપિયાનો નફો, તો વેચાણ કેટલાનું થાય? તો વેચાણ થાય 9 રૂપિયાનું. હવે આ 9 ક્યાંથી આવે? એના માટે તમને નફો ખોટ આવડતો હોવો જોઈએ. નહીં આવડે તો આગળ જતા જે આવશે. આમાં મને પૂછે કે વેચાણ કેટલાનું? આમાં વેચાણ જેટલા દેખાય ને એટલાનું થાય, 4નું. તો મેં શું કીધું? કન્સેપ્ટ એકનું એક, આમાં ત્રિરાશિ જ આવશે. પણ તમારે જોવું પડે. તમે બાઇકમાં જાઓ છો, કારમાં જાઓ છો, પ્લેનમાં જાઓ છો, બસમાં જાઓ છો, કોક પાસે લિફ્ટ માગીને જાઓ છો, ચાલતા ચાલતા જાઓ છો, એ પ્રમાણે તમારે ચાલવું પડે. ડેસ્ટિનેશન એક જ છે, જવાબ લાવવાનો. ત્રિરાશિ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો. એ પણ મેં કીધું ને આખો વિડીયો જોશો ને એટલે તમને બધું સમજાઈ જશે. ચાલો તેની પછી નેક્સ્ટ, ચોકલેટના એક બોક્સને 24 ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. હવે અહીંયા આપણને ગુણોત્તરનો ઉપયોગ થાય, અપૂર્ણાંકના સંદર્ભમાં આપીશું. હજી કહું છું, હવે આપણને ગુણોત્તર પૂરું અને હવે આપણને અપૂર્ણાંકના સંદર્ભમાં આપીશું. ચોકલેટનું એક બોક્સ છે, એને 24 ભાગોમાં વહેંચવામાં આવ્યું. કેટલા ભાગોમાં? 24 ભાગોમાં. એટલે ચોકલેટનું એક બોક્સ છે, એના 24 ટુકડા કર્યા, એવું તમે સમજી લો. કેટલા ટુકડા કર્યા? 24. હવે જોનને તેનો 1/3 ભાગ મેળવ્યો હોય, જેકને તેનો 5/8 ભાગ મેળવ્યો હોય, તો કેટલો ભાગ બાકી રહે? આ દાખલો તમે બે રીતે ગણી શકો. સૌથી પહેલા તમને સાદી ભાષામાં સમજાવું, એની પછી ત્રિરાશિમાં સમજાવું. કન્સેપ્ટ શું કહેવા માંગે? મારી પાસે 24 ટુકડા છે. હવે 24 ટુકડા છે, એનો ત્રીજો ભાગ કેટલો થાય? 8. અને મારી પાસે 24 ટુકડા છે, એનો 5/8 ભાગ કેટલો થાય? તો 15. બંનેનો સરવાળો કરો, કેટલો આવે? આ બંનેનો સરવાળો કરે કેટલો? 23. તો આનો મતલબ શું થાય? કે મારી પાસે જે ચોકલેટ હતી એના મેં 24 ટુકડા કર્યા, જેનો ત્રીજો ભાગ કોને આપ્યો? જોનને. અને એનો 5/8 ભાગ કોને આપ્યો? જેકને. તો ટોટલ કેટલા ટુકડા વયા ગયા? 23. તો 24 ટુકડા હતા, 23 ટુકડા વહેંચાઈ ગયા, વધે કેટલો? 1 ટુકડો, એટલે 1 ભાગ. હવે તમે આ દાખલાની જે કન્ડિશન છે ને એને ફોલો કરો. ચોકલેટના 24 ભાગ છે એટલા ઓરિજિનલ રકમ છે. ત્રિરાશિમાં ઓરિજિનલ રકમ જોવે એટલે આ ઓરિજિનલ છે. આ ઓરિજિનલ રકમ છે. જોને આનો ત્રીજો ભાગ એટલે 1/3 અને જેકને એનો 5/8 ભાગ આપી દીધો. હવે આ રકમની વહેંચણી થઈ ગઈ.
આ રકમની વહેંચણી થઈ ગઈ તો તમે આનો સરવાળો કરો તો કેટલો આવે? 8 અહીંયા જાય, 3 અહીંયા જાય, 8 એક 8, 5 તેરી 15 ને 8 23, અને છેદમાં બંનેનો સરવાળો 24. હવે આ એક પ્રકારે ગુણોત્તર જ બતાવે. આને તમે કઈ રીતે લખી શકો? 23:24. હવે આ શું કહેવા માંગે છે? આ એ વસ્તુ કહેવા માંગે છે કે છેદ હોય ને આ એ ટોટલ, અને અંશ હોય ને એ જે કીધું હોય ને તે, એટલે કીધું હોય તે એટલે આ તમને આ શું કર્યું? તમે આ બંનેના ટુકડા કાપ્યા, આ બંનેના ટુકડાનો સરવાળો કર્યો ને આપણે, કોનો જોનનો અને જેકના બંનેના ટુકડાનો સરવાળો કર્યો, તો આ પણ જોનનો અને જેકના ટુકડાનો સરવાળો છે. એટલે 24 ટુકડા હતા, એમાંથી 23 ટુકડા જોન અને જેક લઈ જાય તો વધે કેટલો? 1 ટુકડો. તો રાઈટ આન્સર કેટલો આવે? 1. માની લો કે મને સેમ ટુ સેમ આ જ દાખલો પૂછ્યો હોત, સેમ ટુ સેમ આ જ દાખલો પૂછ્યો હોત, મને 24 ની જગ્યાએ મને 48 કીધા હોત તો હું તમારી જાણ માટે કહી દઉં, ગણતરી તો આજ રહેત. નહીં સાહેબ એમ થોડું હોય. હા, તમને થોડા માનો, તમે જાતે ગણો તો તમને ખબર પડે કે ગણતરી આ જ આવે. હું તમને સમજાવું. આપણને જોનનો 3જો ભાગ છે, જેકનો 5/8 ભાગ છે, તો 8 અહીંયા જઈને 3 અહીંયા જાય, એટલે 8 + 15 ના છેદમાં 8 તેરી 24. આ હાદા અપૂર્ણાંકનો સરવાળો છે. તો અંશમાં 23 અને 24 વધ્યા. આનો મતલબ શું થાય? આને તમે આમે લખી શકો 23:24 અને આમનામ રવા દો. હું તો કહું આમનામ જ રવા દો, આમાં લખવું ફરજિયાત નથી, ખાલી સમજાવવાનું હતું એટલે મેં તમને લખ્યું હતું. હવે જો આ આપણે આમ જ રવા દઈએ. હવે અંશ શું બતાવે? જે આપણે કર્યું તે બંનેના ટુકડા, બંનેના ટુકડા. આ શું બતાવે? કુલ. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે કુલ કેટલા છે? 48. અહીંયા આપણે કુલ કેટલા આવ્યા? 24. એનો મતલબ 24 આપણા યુનિટમાં આવ્યા. તો અહીંયા ઓરિજિનલ કેટલા છે? 48. ગુણાકાર કેટલાનો ચાલે? 2 નો. તો તમને શું પૂછ્યું? કેટલો ભાગ બાકી રહી? આપણે આ પેલામાં જોઈએ યુનિટમાં, તો 24 ટુકડા હતા, એમાંથી 23 ટુકડા વહેંચાઈ ગયા, તો વધે કેટલા ટુકડા? 23 માંથી 24 વહેંચી તો 1 ટુકડો વધે. 1 વધે એ યુનિટમાં વધે. ઓરિજિનલ જોતો હોય તો ત્રિરાશી, એના ગુણ્યા 2 કરો તો કેટલા વધે? 2 ટુકડા. તો કેટલા વધે? 2. એટલે જો 48 હોય ને તો રાઈટ આન્સર B આવે. તમને 96 આપ્યો હોત તો 4 આવત. ત્રિરાશી આમાં ઉપયોગ થાય આ રીતે. હજી તમે દાખલા જોવો, ઘણા બધા છે, 45 દાખલા જોવાના છે, જેમાં તમને ઘણું બધું નવું જાણવા શીખવા મળશે. અને જાણવા શીખવા મળે ને તો ખાલી એક કોમેન્ટ કરી દેજો કે નહીં સાહેબ આ થોડુંક અમને નવું જાણવા શીખવા મળ્યું છે. નેક્સ્ટ, એક શિક્ષક વિદ્યાર્થીઓમાં 150 પુસ્તકો વહેંચે છે. વિદ્યાર્થીઓના પ્રથમ જૂથને 2/5 અને બીજા ગ્રુપને એટલે બીજા જૂથને 3/10 આપે. હવે કેટલા પુસ્તક બાકી રહી? તમે સીધું વિચારો કે પહેલા જૂથને 2/5 પુસ્તક આપે, બીજા જૂથને 3/10 પુસ્તક આપે. હવે સાદા અપૂર્ણાંકનો નિયમ છે, છેદ સમાન કરવો પડે તો જ સરવાળો થાય. 2 દુ 4, 4 ને 3 7, 7/10. તો આ શું થયો? આપણને જે કીધું ને એ મળ્યું. આપણને શું કીધું હતું કે આ 2 ગ્રુપનું, તો આ 7 શું છે? બંને ગ્રુપને આપેલું, બંને ગ્રુપને વહેંચેલું. આ 10 શું છે? એ કુલ છે. હવે રકમને ફરીથી વાંચો. એક શિક્ષક વિદ્યાર્થીઓમાં 150 પુસ્તક વેચે છે. એન પાસે કુલ કેટલા છે? 150. છેદ હંમેશા શું બતાવે? ટોટલ. તો 150. ગુણાકાર કેટલાનો ચાલે? 15 નો. 10 ને 15 નો ગુણાકાર કરો એટલે 150 આવે. હવે એની પાસે કેટલા પુસ્તક બાકી રહી? હું તમને કહું, એની પાસે 10 પુસ્તક હતા. 7 પુસ્તક એને શું કર્યા? બંને ગ્રુપને વહેંચી દીધા. તો હું તમને પૂછું, વધે કેટલા? 3 પુસ્તક નો વધે? એની પાસે 10 હતા, 7 વહેંચી દીધા, 3 વધે. 3 વધે એનો મતલબ 3 યુનિટ છે. તો ઓરિજિનલ જોતો હોય તો ગુણાકાર કેટલાનો હાલે? 15 નો. 15 તેરી 45. તો કેટલા વધે? 45. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. હવે હું તમને એમ કહેવામાં જરૂરી નથી કે આવું જ પૂછે. આ દાખલામાં તમને એમ કે એક શિક્ષક પાસે 45 પુસ્તક વધ્યા. ઓકે, હું સમજાવવાની ફરીથી કોશિશ કરું, નવો દાખલો સમજાવવાની કોશિશ કરું. અહીંયા જોજો, એક શિક્ષક છે, એની પાસે કુલ કેટલા પુસ્તક છે એ મને નથી આપ્યું, એ ગોતવાનું છે. એને 2 ગ્રુપ હતા, A અને B.
આ ગ્રુપને 2/5, આ ગ્રુપને 3/10, એની પાસે જે કુલ પુસ્તક હતા ને આપી દીધા. તો હવે તેની પાસે 90 પુસ્તક છે. 90 વધ્યા. હવે એની પાસે જો 90 વધ્યા હોય તો એની પાસે કુલ પુસ્તક કેટલા હતા? આવું મને પૂછ્યું કે એની પાસે કુલ પુસ્તક કેટલા હતા, એને હવે જો 90 વધ્યા હોય તો શું કરશું? તો પેલા તો એને 2 ના આપી દીધા, તો 2 આપી દો પેલા. કેટલો સરવાળો થાય? અહીંયા 2 નો ગુણાકાર કરો, અહીંયા 2 નો કરો, 2 દુ 4, 4 ને 3 7, 7/10. એનો મતલબ શું થાય કે ભાઈ પાસે 10 પુસ્તક હતા, એને 7 પુસ્તક આપી દીધા, તો એની પાસે 3 પુસ્તક વધ્યા. કેટલા પુસ્તક વધ્યા? 3 પુસ્તક વધ્યા. હવે એની પાસે 3 પુસ્તક વધ્યા, એ મારા યુનિટમાં વધ્યા. ઓરિજિનલમાં કેટલા વધ્યા? 90. ઓરિજિનલમાં કેટલા વધ્યા? 90. તો ટોટલ કેટલા હશે? મતલબ ત્રિરાશીમાં ગુણાકાર કેટલાનો થાય? 3 તેરી 9 ને 30 નો. તો કુલ કેટલા? છેદમાં હંમેશા કુલ હોય, એના ગુણ્યા 30 કરો, તો એની પાસે કુલ 300 પુસ્તક હતા. એને કેટલા પુસ્તક બંને ગ્રુપને વેચી દીધા? આના ગુણ્યા 30 કરો, 7 તેરી 21, 210. મેં પેલા કીધું તમે આખો લેક્ચર જોશો એટલે તમને બધું સમજાશે. આમાં આ તમને કોઈ પણ પેટર્નમાં પૂછાય, આપણે ઉપયોગ ત્રિરાશિનો કરીએ છીએ, મારો મતલબ ઈ છે. અને રકમમાં જે કન્ડિશન આપે એનું હું શું કહું છું? બાઇક, કાર, 4 વ્હીલ, પ્લેન, એ રીતે. એ તમને રકમમાં જેમ રમાડે એમ તમારે રમવાનું. કન્સેપ્ટ એ રીતે ઉપયોગ કરવાનો, બાકી ત્રિરાશિનો જ ઉપયોગ થાય. એક સંખ્યા છે, એના 9/16, એ સંખ્યાના 1/12 કરતા 46 વધુ હોય તો તે સંખ્યા કઈ? હવે આ રકમમાં તમને કીધું તમારે કરવાનું. રકમમાં તમને શું કીધું? તમને વધુ ઓછું કીધું. તમને ખબર છે પેલા? વધુ ઓછું, તફાવત, બાદબાકી. આ બધાનો મતલબ શું થાય? આ બધાનો મતલબ શું થાય? આ બધાનો મતલબ શું થાય? આ બધાનો મતલબ થાય બાદ કરવું. આ બધાનો મતલબ શું થાય? બાદ કરવું. એટલે આપણે શું કરેલું છે? બાદ કરવું. હવે જ્યારે પણ તમને કે વધુ છે, ઓછું છે, તો ત્યારે બાદ કરવું. હવે એ ખાસ જો કોને બાદ કરવું? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, બાદ કરવાનું થાય ને તો હંમેશા મોટામાંથી નાનું જાય. તમને ખબર હોય કે ન હોય, આ ગણિતનો નિયમ છે, બેઝિક ગણિતનો. મોટામાંથી નાનું બાદ થાય. ઓકે. હવે એક સંખ્યાના 9/16, એક સંખ્યા છે એના 9/16, એ જ સંખ્યાના 1/12. કન્ડિશન છે એકની એક સંખ્યા હોવી જોઈએ, અલગ અલગ આવે આ નિયમ ન લાગુ પડે. હવે નાનું કયું ને મોટું કયું? તો આપણને રકમ વાંચો. એક સંખ્યાના 9/16, આ એ 1/12 કરતા 46 વધુ છે, તો આ વધુ છે. તો એમાંથી આને બાદ કરો અને ફાઇનલ આન્સર કેટલો આવે છે? 46. પણ એ લખવાની જરૂર નથી. ટૂંકમાં આ તમે વહીવટ કરો એટલે જવાબ કેટલો આવે? 46 આવે. સાદું રૂપ આપો. 48 છેદમાં સમાન થશે 16 તેરી 48, 12 ચોક 48. અહીંયા 4 નો ગુણાકાર કરો, અહીંયા 3 નો, 9 તેરી 27 અને -4 ના છેદમાં 16 તેરી 48. તો 27 માંથી 4 જાય તો 23, 23 ના છેદમાં 48. હવે તમને હું ફરીથી કહું, હવે હું તમને ફરીથી આ સેમ કન્ડિશન સમજાવું. મેં આ શા માટે કર્યું? મને રકમમાં કીધું હતું. મેં આવું શા માટે કર્યું? આ જે મેં બધું કર્યું, આ બધું મેં શા માટે કર્યું? મને રકમમાં કીધું હતું. મેં આ શા માટે કર્યું? મને રકમમાં કીધું હતું. આમાં તો મને બેઠે બેઠું આપ્યું હતું. આ મેં શા માટે કર્યું? આવું મને રકમમાં આપ્યું હતું. તો મને રકમમાં આપ્યું એટલે હું કરું છું. પણ હવે ફાઇનલ મારી પાસે પ્રોડક્ટ આવી, તો આમાં છેદ શું બતાવે? ટોટલ. અંશ શું બતાવે? જે વહીવટ કર્યો નહીં. વહીવટ આપણે શું કર્યો કે આમાંથી આ સંખ્યા કાઢી, તો જવાબ કેટલો આવવો જોઈએ? 46. અંશમાં કેટલો છે? 43. એ હોવો જોઈએ 46. તો આ ઓરિજિનલ છે. જે વહીવટ કર્યો ને તફાવત વધુ હોય, તો એ અંશમાં 23 કે 23 નહીં 46. તો એનો મતલબ 2 નો ગુણાકાર ચાલે. તો સંખ્યા, એ સંખ્યા છેદમાં બતાવે કુલ. કુલ એટલે એ સંખ્યા, ટૂંકમાં કઈ સંખ્યા છે? 48. 48 નથી, એના ગુણ્યા 2 કરો તો 96 આવે. તો સંખ્યા કઈ થાય? 96. કે 96 છે ને એના તમે 9/16 કરો, અને એ જ 96 છે એના તમે 12 શું કહેવાય કે એના છેદમાં 12 કરો. તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે 46. તમારે ટ્રાય કરવો હોય તો કરી લો. ડન. ચાલો
તેની પછી જો સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા, અને હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મિતવાને આપ્યા, અને તેની પાસે ફક્ત 3 સફરજન વેધા હોય તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદા. દાખલો સેમ ટુ સેમ ત્રિરાશિનો જ છે. મને શું કીધું કે સુમન બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા જેમાંથી 1/4 ભાગ, આ 1/4 ભાગ સફરજન છે. હવે એણે શું કર્યું, આ એની પાસે 1/4 સફરજન હતા. હવે એને વધેલા સફરજનમાંથી અડધા, તો વધ્યા કેટલા, 3/4, એના અડધા સફરજન મિતવાને આપ્યા. તો તમારે ખાલી શું જોવાનું, છેદમાં શું છે, 4 અને 4 4. તો તમારે જેટલા પણ છેદમાં હોય ને એ બધાનો ગુણાકાર હોય ને એ સંખ્યા ધારી લેવાની, એને ટોટલ માની લેવાનું. એને શું કરવાનું, ટોટલ. અને છેલ્લે જે વહીવટ થાય ને તો એમાં આ કહે, ઓરિજિનલમાં ડેટા છે ને એ તમને કહે કે સાચો હતો ખોટો હતો. ચોકે 16, 16 દુ 32. હવે આમાં તમારે જનરલી છેદ હોય ને એ ધારી લેવાનો, એનો ગુણાકાર. આપણને 1/4 કીધું, બચેલા 3/4, એની પછી એના અડધા એટલે 1/2, એટલે આપણે 32 ધારી લેવાના. આમાં જ કરવાનું. હવે 32 માની લો કુલ છે. હવે રકમ તમને જેમ રમાડે ને એમ ઘડીક રમી નાખો કે એમાંથી 1/4 સફરજન ભાઈ અપૂર્વને આપ્યા, આના 1/4 એટલે 8 ચોક 32, 8 સફરજન અપૂર્વને આપ્યા. 32 માંથી 8 સફરજન આપી દો તો વધે કેટલા, તો વધે કેટલા, 34 વધે કે 34 વધે ને. 32 હતા એમાંથી હું ચોથા ભાગના સફરજન આપી દઉં તો કેટલા વધે, આમાંથી 32 એટલે 8 એટલે 34 વધે. હવે 34 સફરજન વધેલા સફરજન છે એમાંથી અડધા નાની બેનને આપી દો. હવે આના અડધા એટલે 1/2 એટલે 17 સફરજન નાની બેનને આપી દો. અડધા નાની બહેનને મિતવાને આપ્યા તો તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. આમ કેમ થયું, આમ કેમ થયું? આમાં 8 સફરજન જતા રહ્યા. તો આપણે કામ કરીએ, થોડુંક નાનું ધારીએ, પેલા ટ્રાય કરીએ. નાનું એટલે કેટલું સાહેબ, એટલે કે 4 દુ 8 ધારીએ. આ 8, એના ચોથા ભાગના સફરજન, ચોથા ભાગના એટલે 2 સફરજન, એ આપણે કોને આપી દઈએ છે, 2 સફરજન આપણે કોને આપી દઈએ છે, 1/4 જેટલા આ અપૂર્વને આપી દઈએ. ચોથા ભાગના સફરજન આ કોને આપી દઈએ, અપૂર્વને. હવે વધેલા સફરજન 8 માંથી 2 જતા રહે તો વધે કેટલા, 6 સફરજન. એમાંથી અડધા નાની બહેનને આપી દઈએ, આના અડધા, તો આના અડધા એટલે કેટલા થાય, 3. આ નાની બહેનને જતા રહી, 3 નાની બહેનને જતા રહી. તો હવે એની પાસે 3 વિધા. તો હું તમને પ્રેક્ટિકલી પૂછું કે તમે 2 સફરજન અપૂર્વને આપી દીધા, 3 સફરજન નાની બેનને આપી દીધા, કુલ 8 હતા, તો હવે વધ્યા કેટલા, 3 સફરજન. તો ઓરિજિનલ 3 જેટલા જ આવી ગયા. તો આપણે ધારેલી સંખ્યા કેવી છે, સાચી. તો ધારેલી સંખ્યા કેવી છે, સાચી. હવે તમને એમ થાય કે સાહેબ તો આની પહેલા ધારી થી તો એમાં જવાબ નો આવે જ તે. માની લો કે આપણે 32 સફરજન હતા, એના ચોથા ભાગના સફરજન. હવે આના ચોથા ભાગના સફરજન કરો એટલે કેટલા થાય, 8 સફરજન. આના ચોથા ભાગના કરો એટલે હવે આ કોણ લઈ ગયું, અપૂર્વ. તો વધે કેટલા, 34 સફરજન. 34 વધે, ચોથા ભાગના સફરજન આપી દો એટલે. કેમ, 32 માંથી 8 કાઢો. 1 મિનિટ, 34 નહીં 24, સોરી માય મિસ્ટેક. 34 લખાઈ ગયા હતા, 24. હવે એમાંથી તમે અડધા સફરજન, અને અડધા કેટલા થાય, 12. એ કોને આપી દો, નાની બહેનને. આ નાની બહેનને આપી દીધા. હવે હું કહું ટોટલ કેટલા હતા, 32. એમાંથી 8 અને 12 કેટલા થાય, 20. 8 અને 12 20. 20 સફરજન જતા રહ્યા તો વધે કેટલા, આમાંથી 20 જતા રહે તો 12 સફરજન વધે. આ 12 સફરજન વધે, પણ હકીકતમાં કેટલા છે, હકીકતમાં 3 જ વધ્યા. તો ત્રિરાશિમાં ગુણાકાર કેટલાનો થાય, 1/4. આનો 1/4 વડે ગુણાકાર કરો, જવાબ કેટલો આવે, 3. તો આમાં પણ શું કરો, આને પણ તમે 1/4 વડે ગુણાકાર કરો એટલે તમારો જવાબ ઓરિજિનલ આવે. 1/4 કરો એટલે કેટલા આવે, 8. તો રાઈટ આન્સર 8 આવશે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર શું થશે, ઓપ્શન એ. નેક્સ્ટ
એક વિદ્યાર્થી એક પુસ્તકનો 4/9 ભાગ એક દિવસમાં અને બાકી રહેલા પુસ્તકનો 3/5 ભાગ. હવે તમને કદાચ એક સવાલ થાય, હું આમાં હમણાં આની જેવું જ કરીશ, તો તમને એક સવાલ થાય, તો સાહેબ આની પહેલાના આ દાખલામાં આ દાખલામાં એમાં કેમ ન ધાર્યું? કેમ કે તમે એક વસ્તુની નોટિસ નથી કરી. કઈ વસ્તુ? કે તમને અહીંયા કયો શબ્દનો પ્રયોગ કરે છે? બાકી રહેલા. કયા શબ્દનો પ્રયોગ કરે છે? વધેલા. જ્યારે આમાં એવા શબ્દનો પ્રયોગ નતો થતો, આમાં કુલ એક જ સંખ્યાના ટુકડા કરવાના હતા. જ્યારે આમાં શું થાય છે? અલગ અલગ સંખ્યા, વધેલી એટલે જે બાકી રહીને એ સંખ્યાના ટુકડા કરવાના છે, એટલે આમાં સંખ્યા ધારવી પડે. હવે આમાં ફરીથી જુઓ, એક વિદ્યાર્થી એક પુસ્તકનો 4/9 ભાગ એક દિવસમાં અને બાકી રહેલા પુસ્તકનો 3/5 ભાગ બીજા દિવસે, તો 9 પંચા 45. તો અમારે શું કરવાનું? માની લો ટોટલ કેટલા છે? 45 પુસ્તક છે કે પાના? ભાઈ પાસે ટોટલ કેટલા? 45 પાના છે. હવે 45 પાના હોય એનું શું કરે છે? 4/9 ભાગ એટલે 20 થાય. 9 પંચા 45, 5 ચોક 20, તો 20. તો 4/9 ભાગે એક દિવસમાં, એટલે પહેલા દિવસમાં 20 પાના વાંચી નાખ્યા. હવે વધેલા બાકી 45 છે, એમાંથી 20 જો જાય તો વધે કેટલા? 25. તો 25 પાના વધે. હવે વધેલા પાના છે, આ 25 ક્યાંથી આવ્યા? ટોટલ આપણે 45 લીધા હતા પાના એક પુસ્તકના, એમાંથી 20 વાંચી નાખો તો વધે કેટલા? 25. એના 3/5 કરો તો કેટલા થાય? 15. એનો મતલબ પહેલા દિવસે 20 પાના વાંચે, બીજા દિવસે 15 વાંચે, ટોટલ 35 પાના થયા. પુસ્તક કેટલા પાનાનું છે? 45નું. તો બચે કેટલા? બચે 10 પાના. આ આપણે કઈ રીતે આવ્યું? આ આપણી રીતે આવ્યું. પણ ઓરિજિનલમાં કેટલા વચ્ચે છે? બચે કેટલા? ઓરિજિનલ 60. તો ગુણાકાર કેટલાનો હાલે? 6 નો. તો કેટલા પાના હશે? તો ટોટલ પાના કેટલા છે? 45. એના ગુણ્યા 6 કરો. 6 પંચા 30, 6 ચોક 24, 24 ને 3 27, 270 પાના છે ટોટલ. તમને આમાં એવું પણ પૂછે કે એને કેટલા પાના વાંચી નાખ્યા, તો આના ગુણ્યા 6 કરો. 7 તેરી 21, 210 પાના વાંચી નાખ્યા. તો તમને આવો પણ સવાલ પૂછે. હું તમને એમ કહું છું, આ બાઇક ને ખટારા ને કાર ને એના જેવું છે. તમને રકમમાં જેવું હકારે ને એવું હાંકવાનું. ચાલો ડન. તેની પછી નેક્સ્ટ, એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યક્તિનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ બંને વડે વ્યક્તિઓના કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય? આ કોઠાહૂજ કન્સેપ્ટ કહેવાય. અને કેવો કહેવાય? કોઠાહૂજ કન્સેપ્ટ. આમાં મને શું કીધું કે બે વ્યક્તિ છે. માની લો કે એ નામનો વ્યક્તિ અને બી નામનો વ્યક્તિ. એની પાસે એક અમાઉન્ટ છે, એક રકમ છે, અમુક રૂપિયાનો ઢગલો છે. હવે એમાં શું કરે છે? એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો, હું એવું કહી દઉં ભાઈ એ નામનો વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ, એના 21 દિવસનો પગાર ચૂકવાઈ જાય એટલી અમાઉન્ટ છે. અથવા બીજા વ્યક્તિનો 28 દિવસનો, અથવા તમે આનો 28 દિવસનો પગાર ચૂકવી શકો, તો આ બે ઇક્વલ થાય. તો બે કેવા થાય? ઇક્વલ થાય. કેમ સાહેબ ઇક્વલ કર્યા? હું તમને કહું, મારી પાસે એક આ પોટલીમાં રૂપિયા પડ્યા, આ પોટલીમાં અમુક રૂપિયા પડેલા છે. હવે આ પોટલીમાં જે રૂપિયા પડ્યા છે, એ પોટલીમાં જે રૂપિયા પડ્યા છે એ કેવા છે? હું આને 21 દિવસનો પગાર આપી શકું અને આને હું 28 દિવસનો પગાર આપી શકું. એટલા રૂપિયા પડ્યા છે. પણ હવે હું શું કરું છું? હવે હું રૂપિયા કેટલા છે એ મને નથી ખબર, આ પોટલી જેટલા. તો આમાં શું કરવાનું? આમાં તમારે ગુણોત્તર બનાવવાનો. આ એ આઈનાન રાખો, બી ને છેદમાં લાવો. તમને એ તો ખબર છે ને, હામ ઉડે. 7 તેરી 21, 7 ચોક 28. હવે બરાબર અંશમાં કેટલા છે? 4. અહીંયા અંશમાં 3 છે, સામે જઈએ તો છેદમાં. હવે આ જો ગુણોત્તર મળી ગયો. અપૂર્ણાંક ઈ જ ગુણોત્તર. આ શું બતાવે છે? કે એનો પગાર 4 રૂપિયા છે, બી નો પગાર 3 રૂપિયા છે. એનો પગાર કેટલો? 4 રૂપિયા. બી નો પગાર કેટલો? 3 રૂપિયા. તો આ પોટલીમાં કેટલા રૂપિયા છે?
તો એનો એક દિવસનો પગાર 4 રૂપિયા હોય એનું 21 દિવસ આપી શકું તો 84 રૂપિયા થાય. અથવા હું આને 28 દિવસ આપી શકું. બી નો પગાર કેટલો 3 રૂપિયા. આ 28 એના ગુણ્યા 3 કરો. 8 તેરી 24 વધી એવી 2 3 દુ 6 અને 7 8 84 રૂપિયા. એનો મતલબ કે પોટલીમાં 84 રૂપિયા છે જે હું એને 21 દિવસનો પગાર ચૂકવી શકું અને બી ને 28 દિવસનો પગાર ચૂકવી શકું. મને શું પૂછ્યું? બંને વ્યક્તિનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય? જો મારા બેયનો પગાર ચૂકવવો હોય તો બેયનો પગાર કેટલો થાય? મારે એક દિવસે બેયને કામે રાખું બેયનો પગાર 7 રૂપિયા થાય. કેટલો પગાર થાય? 7 રૂપિયા. જો બેયને કામે રાખું ને તો એક દિવસ પૂરો થઈ જાય ને તો મારે આ બેયનો સરવાળો 7 રૂપિયા પગાર દેવો પડે. તો મારા પાસે 84 રૂપિયા છે તો કેટલા દિવસ હાલે? 12 + 84 તો 12 દિવસ હાલે. તો 12 દિવસ પગાર ચૂકવી શકું. કેટલા દિવસનો પગાર ચૂકવી શકું? 12 દિવસનો પગાર હું આ બંનેને ચૂકવી શકું. આનો એકનો 21 દિવસનો, આનો એકનો 28 દિવસનો. પણ બંનેને કામે રાખું તો બેયને ભેગા રાખું તો મારા પાસે એટલા રૂપિયા પડ્યા. તો બેયને ભેગા રાખું તો 12 દિવસમાં એ બે કામે આવી શકે. કાં તો આને એકલાને બોલાવો તો 21 દિવસ આવશે, આને એકલાને બોલાવો 28 દિવસ આવશે, બંનેને જોડે બોલાવો તો 12 દિવસ જ રહેશે. ચાલો નેક્સ્ટ. મારી પાસે 8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર છે. હવે આવા દાખલા હોય ને તો પહેલા એને હામું કરી જ નાખો. હામું કરી નાખો એનો મતલબ 8 ખુરશી, એની કિંમત કેટલી છે? 3 ટેબલ જેટલી. હવે એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત. પહેલી વસ્તુ આ ખુરશીને આઈના રાખો. ટેબલ ગુણાકારમાં અહીંયા છેદમાં જાય, આ 3 ત્યાં રાખો. આ અંશ સામે જાય તો છેદમાં જાય. હા, આનો મતલબ શું થાય? ખુરશી 3 રૂપિયાની છે અને ટેબલ 8 રૂપિયાની છે. આને ખૂબસૂરત ભાષામાં શું લખાય? ખુરશી ગુણોત્તર ટેબલ ડબલ ગુણોત્તર 3:8. આનો મતલબ શું થાય? ખુરશી 3 રૂપિયાની, ટેબલ 8 રૂપિયાની. તો મતલબ સેમ થાય તો લખવું કામ? તમને સમજાવવા. ચાલો હવે આ રીતે છે. હવે એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત. આ એક ખુરશી અને આ એક ટેબલ, એની કુલ કિંમત કેટલી છે? 11 યુનિટ. પણ મને શું કીધું? 605 રૂપિયા છે. આ 605. 11 તો યુનિટ છે ને. આપણે અપૂર્ણાંકમાં હોય, ગુણોત્તરમાં યુનિટમાં જ હોય. તો હવે ગુણાકાર કેટલાનો? 6 પંચા સોરી 11 પંચા 55. 11 પંચા 55. 55 નો ગુણાકાર હાલે તો ખુરશીની કિંમત કેટલા રૂપિયા? આ ખુરશી એના 3 યુનિટમાં છે. 5 તેરી 15 અને 165 થાય. તમને ખબર હે આ દાખલામાં છે ને એમ પૂછે 5 ખુરશીના કેટલા રૂપિયા થાય? તો એક ખુરશીના 165 તો 5 ના કરવા પડે 275. તમને 10 ખુરશી નહીં પૂછાય 1650. હું ટૂંકમાં તમને કન્સેપ્ટ સમજાવવા ક્લિયર કરાવવા આવ્યો છું. પછી એ ગમે એવું પૂછે એ તમારા ઉપર છે. ચાલો નેક્સ્ટ. 11 ખુરશીની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. જુઓ 11 ખુરશી છે મારી પાસે, એની ખરીદ કિંમત 3 ટેબલ જેટલી જ છે. આવું મને રકમમાં કીધેલું છે. મને શેમાં કીધું? રકમમાં આવું કીધું. હવે એક ખુરશી ને એક ટેબલની ખરીદ કિંમત. પેલા તો આ ખુરશીને આમનામ રાખો, ટેબલ છેદમાં આવે એના બરાબર 3 એઝ ઇટ ઇઝ રે, 11 છેદમાં જાય તો 11 અહીંયા. આ શું બતાવે? ખુરશી 3 રૂપિયાની, ટેબલ 1 રૂપિયાની, બેયને ભેગી કરો તો 14 રૂપિયા થાય. પણ યુનિટમાં ઓરિજિનલમાં મને કીધા કે કેટલા કીધા? 140 રૂપિયા. તો ગુણાકાર કેટલાનો ચાલે? 10 નો ચાલે. ધેટ ઇઝ કોલ્ડ 83 નો ગુણાકાર. તો ખુરશીની ખરીદ કિંમત કેટલી? આ ખુરશી એની ખરીદ કિંમત કેટલી? 30 રૂપિયા. બાળકોની ખુરશી હોવી જોઈએ. સાહેબ ટેબલની કિંમત કેટલી? આના ગુણ્યા 10 કરો, 110 રૂપિયા. તમને કાલ સવારે એવું પૂછે કે બંનેની કિંમતનો તફાવત કેટલો? અહીંયા બંનેની કિંમતનો તફાવત કરો, કેટલો થાય? 8. તો એના ગુણ્યા 10 કરો તો 80 રૂપિયા. ટૂંકમાં તમને જે પૂછી તમારે એકવાર યુનિટનું લઈ લેવાનું અને ત્રિરાશિનો ગુણાકાર કરી દેવાનો. વાર્તા પૂરી. નીટ એન્ડ ક્લીન. ચાલો તેની પછી નેક્સ્ટ. રાજનો પગાર સેમ કરતી 2 ગણો છે અને ડ્રેક કરતા 5 ગણો છે. જો આ રાજ, એનો પગાર કેવો છે? સેમ કરતીની કરતા, આ સેમ એના કરતા બમણો છે. એટલે આના બમણા કરો ને ત્યારે તમને રાજનો પગાર મળે.
અને રાજનો પગાર ડ્રેક કરતા 5 ગણો છે. રાજનો પગાર સેમ કરતા 2 ગણો, ડ્રેક કરતા 5 ગણો. એટલે ડ્રેક જેટલા પણ કમાઈને એના 5 ગણા કરો ને તો તમને રાજનો પગાર મળે, અને રાજના પગારના ડબલ કરો એ તમને ડ્રેકનો 5 ગણા પગાર મળે. તો એની કુલ કમાણી આપેલી છે કોની? જો તેમની એટલે બધાની. તો પહેલી વસ્તુ કે આને મારે ગુણોત્તરમાં લખવું પડે. આને ગુણોત્તરમાં લખવું હોય તો જ હું ત્રિરાશિનો જન્મ કરાવી શકું. 3 જણા ઇક્વલ હોય ને એટલે ગુણોત્તરમાં વ્યસ્ત રૂપ થઈ જાય. વચ્ચે ઇક્વલ હોય ને એટલે વ્યસ્ત એટલે આર ની સાથે કોણ ગુણેલું છે 1 એનો વ્યસ્ત કરો, એસ ની સાથે કોણ ગુણેલું છે 2 એનો વ્યસ્ત કરો, ડી ની સાથે કોણ ગુણેલું છે 5 એનો વ્યસ્ત કરો. 5 દુ 10, અહીંયા 10 આવશે. આ ગુણોત્તરનો નિયમ છે. અહીંયા 5 આવશે અને અહીંયા 2 આવશે. આનો 10 રૂપિયા પગાર હોય ને, આનો કેટલો 10 રૂપિયા પગાર હોય ને, તો આના ડબલ કરો ને ત્યારે આનો મળે. તો આનો પગાર કેટલો હોય 5 રૂપિયા, આના ડબલ કરો 10 થાય. જો અને આના 5 ગણા કરો તો ડ્રેક નો છે 2 રૂપિયા પગાર, એના 5 ગણા કરો તો તમને રાજનો પગાર મળે. તો આનો પગાર એસ નો 5, ડ્રેક નો 2 અને આર નો 10 અહીં આવી ગયો. કુલ કમાણી કેટલી થાય છે? 10, 15 અને 2 17. જો 17 રૂપિયાની કુલ કમાણી થાય ને તો આર ના 10 રૂપિયા, એસ ના 5 રૂપિયા, ડી ના 2 રૂપિયા, પણ કુલ કમાણી 34,000 ની છે. તો 17 દુ 34, 2000 નો ગુણાકાર હાલે છે ત્રિરાશિમાં. ત્રિરાશિમાં 2000 નો ગુણાકાર હાલે તો રાજની કમાણી કેટલી? તો રાજનો 10 યુનિટ છે, પણ ઓરિજિનલમાં જોતો હોય તેની ઓરિજિનલ ગુણાકાર કરવો પડે ત્રિરાશિનો. 2000 ગુણ્યા 10 કરો 20,000 આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ, પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 કિલો છે. આ ફાધર અને સન સંયુક્ત વજન 70 કેજી છે. પિતાના વજનનો 6ઠ્ઠો ભાગ એ પુત્રનું વજન છે. આ પુત્રનું વજન કેવું છે? પિતાનો જે વજન છે એનો 6ઠ્ઠો ભાગ કરો. હવે આપણે જે શીખાને જ કરો. પિતા અંશમાં છે, અહીંયા છેદમાં લાવો. પુત્ર ના છેદમાં પિતા, તો અહીંયા 1/6 વધે. આ શું બતાવે? પુત્ર 1 કિલોનો હોય ને તો પિતા 6 કિલોનો હોય. બેયનો સરવાળો 7 કિલો થાય. પણ મને શું કીધું? બેયનો સરવાળો 7 નથી, બેયનો સરવાળો 70 છે. તો ગુણાકાર કેટલાનો ચાલે છે? 10 નો. તો પિતાનું વજન કેટલું? આ પિતાનું વજન છે એના ગુણ્યા 10 કરો, 60 કેજી છે. છે ને એકદમ મસ્ત દાખલો. તો રાઈટ આન્સર ઓપ્શન બી આવે. નેક્સ્ટ, બે સંખ્યાનો સરવાળો 26 છે. પ્રથમ સંખ્યાના 4 ગણા, બીજી સંખ્યાના 9 ગણા. જો તમે રંગરૂપ જોતા જાવ છો ને કે પેટર્ન એકની એક છે, ખાલી આમ થોડું થોડું બદલાય છે. અને રકમ તમે ઘણા પરીક્ષામાં પૂછાયેલા દાખલા પણ જોયેલા છે. અને એક રાજ કી બાત બતાયે, આજના લેક્ચરના તમામ દાખલા પૂછાયેલા છે. A to Z દાખલા 45 દાખલા જેવા છે. એક્ઝેક્ટ 45 છે કે ખબર ને, પણ 45 જેવા દાખલા છે. 45 એ 45 કે 40 હોય કે 45 હોય, જેટલા છે એ બધા દાખલા પરીક્ષામાં પૂછાયેલા જ છે. બે સંખ્યાનો સરવાળો 26 છે. પ્રથમ સંખ્યાના 4 ગણા, આ પ્રથમ સંખ્યા એના 4 ગણા, એ બીજી સંખ્યા ના 9 ગણા થયા. 9 ગણા થતા હોય તો શું કરો? આને અહીંયા રાખો, ના છેદમાં બી, અહીંયા 9 ના છેદમાં 4. હવે શું કરવાનું? કઈ નહીં કરવાનું. મન રકમમાં શું કીધું ખાસ જોવું. તફાવત આપ્યો નહીં. ચાલો એક કામ કરું, તમને દાખલો બે રીતે પૂછું. બે સંખ્યાનો અહીંયા તમને 1 મિનિટ, આપણે એ ઘડીક પછી કરીએ, પેલા આમાં વહીવટ પતાવી દઈએ. બંનેનો સરવાળો કેટલો થાય છે? 13 યુનિટ. ઓરિજિનલમાં કેટલા છે? 26. સરવાળો અહીંયા આ પેલી સંખ્યા 9, બીજી સંખ્યા 4, બંનેનો સરવાળો કરો 13 યુનિટ. હકીકતમાં 26 છે, ગુણાકાર 2 નો. તો મોટી સંખ્યા કઈ? 9 હોય એ જ મોટી હોય ને. તો 9 ને 2 નો ગુણાકાર કરો 18, 4 ને 2 નો ગુણાકાર કરો 8. તો મોટી સંખ્યા 18 થાય. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. હું તમને સેમ સવાલ બીજી ભાષામાં પૂછવાનો હોય તો જો બીજી કઈ રીતે છે, બીજી કઈ રીતે કહું. બે સંખ્યાનો તફાવત તમને આપે.
બે સંખ્યાનો તફાવત 25 છે, તમને એવું આપે શું કે બે સંખ્યાનો તફાવત 25 છે, તો નાની અને મોટી બંને સંખ્યાનો ગુણાકાર કેટલો? લ્યો બોલો. મોટી અને નાની સંખ્યાનો ગુણાકાર. આ તમે હાથે કરીને રકમ થોડીક ટ્વિસ્ટેડ બને, તમને આઈડિયા આવે કે રકમ નવી નથી, એકની એક જ પેટર્નમાં ચાલે છે. હવે જો પહેલી વસ્તુ, આમાં આપણને રકમમાં પહેલા શું કીધું કે તફાવત કેટલો છે? 25 છે. પ્રથમ સંખ્યાના 4 ગણા, આ પહેલી સંખ્યાના 4 ગણા, બીજી સંખ્યાના 9 ગણા જેટલી છે, આ બીજી સંખ્યા એના 9 ગણા જેટલી છે. હવે એની પછી હવે આપણને સાદું રૂપ આપ્યું એટલે આ બી ને છેદમાં લાવે એટલે આપણે આ રૂપ ધારણ કર્યું. હવે મને શું કીધું? બંનેનો તફાવત. આ બેયનો તફાવત કેટલો થાય? 9 માંથી 4 જાય તો 5 યુનિટ આવે, 5 યુનિટ આવે, આ તફાવત છે. આ બધું જ 5 યુનિટ થશે. કેટલો થશે? 5 યુનિટ. 5 યુનિટ છે. હવે તફાવત 5 યુનિટ છે, પણ એ કેવો છે? આપણા યુનિટમાં. ઓરિજિનલ કેટલો છે? 25. ગુણાકાર કેટલાનો ચાલે? 5 નો. તો મારે શું જતો? બંને નાની મોટી સંખ્યાનો ગુણાકાર. તો આ મોટી સંખ્યા થઈ, આના ગુણ્યા 5 કરો 45. આ નાની સંખ્યા થઈ, એના ગુણ્યા 5 કરો 20. આ બંને સંખ્યાનો ગુણાકાર 45 દુ 90 અને 1 શૂન્ય 900. તો બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 900. હું હજી કહું, આમાં તમને એમ પૂછે મોટી સંખ્યાનો નાની સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો? તમને એવું ન પૂછે. તમને કદાચ એમ પૂછે નાની સંખ્યા મોટી સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો? તો મોટી સંખ્યા 45. 45 નો વર્ગ કરો, 4 5 20 25. 20 નો વર્ગ 400. તો બંનેના વર્ગનો સરવાળો કે તો 24 25 આવે. તો તમને આવો પૂછી શકે. હું તમને એમ કહું છું 4 પછી 5 5 ચોક 20 25 પ્લસ 400. હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું. હવે તમને આવું પરીક્ષામાં ગમે પૂછાય, લડવાનું તમારે છે એઝ અ યોદ્ધા તરીકે. ચાલો નેક્સ્ટ. રમણના પૈસાનો ચોથો ભાગ આનંદના પૈસાના છઠ્ઠા ભાગની બરાબર છે. જો ટ્વિસ્ટ સાંભળો. આ રમણભાઈ, એના પગારનો ચોથો ભાગ, આ રમણના પગારનો ચોથો ભાગ એ આ આનંદ એના પગારનો છઠ્ઠા ભાગની બરાબર છે. હવે આ રમણને અહીંયા રાખો, આનંદને છેદમાં લાવો, તો 4 અંશમાં જાય, અહીંયા છેદમાં છે અને છેદમાં 6 છે એઝ ઇટ ઇઝ રહી, એટલે 2 ના છેદમાં 3 રહી. તો હવે આની કોઈ જરૂર નથી. હવે ડાયરેક્ટ રમણનો પગાર 2 રૂપિયા, આ ઉપરથી આનંદનો પગાર 3 રૂપિયા. રમણનો પગાર 2 રૂપિયા, આનંદનો પગાર 3 રૂપિયા. હવે મન શું કીધું? બંને પાસે, તો બંનેનો સરવાળો કરો બંને પાસે તો 5 રૂપિયા થાય. પણ મન શું કીધું? 5 નથી, 720 છે. તો ગુણાકાર કેટલાનો થાય? 144 નો થાય. સાહેબ ગુણાકાર 144 કેમ કર્યો એ નો ખબર પડી. એના માટે શું કરવાનું? 720 ને મનમાં વિચારવાનું, એના છેદમાં 5 મૂકવાના, આને છેદમાં મૂકવાના આના. તો 7 અહીંથી 5 ઉડાડો તો 2, 72 ના ડબલ 144. તો 144 નો ગુણાકાર છે. તો તફાવત કેટલો થાય બેયનો? તો બેયનો તફાવત હવે કેટલો થાય? 3 માંથી 2 જાય તો એક તફાવત એટલે મોટામાંથી નાનું જાય. 1 યુનિટ થાય. ઓરિજિનલ જોતો હોય તો ગુણાકાર 144 નો ચાલે છે, તો 144 કરો. તો રાઈટ આન્સર ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન એ. નેક્સ્ટ. આમાં તમને એમ નહીં પૂછે નાની મોટી સંખ્યા વર્ગનો સરવાળો, વર્ગનો તફાવત કેટલો પૂછી શકે? અઠળક. એ અને બી પાસે કુલ મળીને 1420 રૂપિયા છે. એની રકમના 6/15 એ બી ની રકમના 3/5 બરાબર છે. આ એ. એની પાસે જે રકમ છે એના 6/15 તમે 15 કરો. એ શું થાય છે? આ બી છે, એની રકમના 3/5 થાય છે. તો બી ની પાસે કેટલી રકમ છે? સૌથી પહેલી વસ્તુ હામું ઉડે. 5 તેરી 15, 3 દુ 6. આ એ. બી ને અહીંયા આવશે તો છેદમાં જશે, છેદમાં 3 છે, સામે જાય તો અંશમાં, અંશમાં 2 છે, સામે જાય તો છેદમાં. આ રીતે છે. હવે બી પાસે કેટલી રકમ છે? તો આ તો યુનિટ આવ્યા સાહેબ. બી પાસે 2 યુનિટ છે, એ પાસે 3 યુનિટ છે. તો યુનિટ ને કોઈક તો હશે ને ટેકો દેવા વાળું. ઈ કોણ? અહીંયા જો
1420 રૂપિયા છે કુલ. તો અહીંયા કુલ કેટલા રૂપિયા થાય છે? 5 રૂપિયા. એ યુનિટમાં છે. ઓરિજિનલમાં કેટલા છે? 1420 રૂપિયા. તો 284 નો ગુણાકાર છે. સાહેબ કઈ રીતે કર્યું? મારા ગુણાકાર જોતે તું શું કરું? આ 1420 છે એના છેદમાં 5 મૂકો. 5 દુ 10 એટલે 14 દુ 28 અને ગુણ્યા 2 કરો. 2 ગુણ્યા 2 284. ઓકે. તો બી પાસે કેટલા રકમ? આના ગુણ્યા 200 2 યુનિટ છે. તે 2 યુનિટ છે ને એનો ગુણાકાર 284 સાથે કરો. 28 દુ 56 અને આ 4 દુ 8 568. બીની રકમ મળી ગઈ. જો હળુક નરાની બીની રકમ મળી ગઈ. તેની પછી નેક્સ્ટ 50.5% ને અપૂર્ણાંકમાં દર્શાવો. તમને એમ કે ગુણોત્તરમાં દર્શાવો, કારણ કે આ તેને બધા શું કહેવાય કે મામા ફૂઈના પોયરા જ છે. અમે ગમે કે જો હું તમને ભેદ સમજાવું. 50.5%. 50.5 એટલે 505 ના છેદમાં 10 કહેવાય. કેમ? આ પોઈન્ટ ને દૂર કર્યો. હવે આ જે ટકા છે ને એનો મતલબ શું થાય? જસ્ટ 1/100. ટકાનો મતલબ એટલો જ થાય, વધારે નથી થતો. સાદું રૂપ આપો. આમાંથી 5 ને કાપો તો 101. આમાંથી 5 ને કાપો તો 2. તો જવાબ કેટલો આવે? 101 ના છેદમાં 2 ગુણ્યા 100 એટલે 200. 101 ના છેદમાં 200. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો હવે? ઓપ્શન સી. નેક્સ્ટ, કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય? કઈ સંખ્યા છે કે જેના 20% બરાબર 50 થાય? આ દાખલાને બે રીતે ગણાય. કઈ સંખ્યા? માની લો n સંખ્યા, એના 20% ના 20% કેટલા થાય? 50 થાય. આ ના બરાબર 50. આનું સાદું રૂપ આપો. હામું હોય ઉડે. હવે n એના બરાબર ટકા એટલે આ 2% એટલે છેદમાં 100. એના સોરી ગુણાકાર છે બરાબર આ છે. અહીંયાથી 2 ઉડાડો તો કેટલા? 50. તો n બરાબર 25 25 25 250. તો એ સંખ્યા કઈ થાય? 250. રાઈટ આન્સર 250. પણ હવે હું તમને આનું આપણે અત્યારે જે ત્રિરાશિ શીખીએ છીએ એ રીતે હું તમને કહું તો મજા ન આવે. જો એક સંખ્યા, એકની એક સંખ્યાના કોઈ પણ ટકા આપે ને એને તમારે અપૂર્ણાંકમાં લખી નાખવાના. આજે હમણાં લેખાતા આને અપૂર્ણાંકમાં લેખા કહેવાય. તમારે આ રીતે એને ખાલી જસ્ટ સાદી રીતે અપૂર્ણાંકમાં ટીંગાડી દેવા. ચાલો ટીંગાડીએ અપૂર્ણાંકમાં. 20% છે 20%. અને અપૂર્ણાંકમાં ટીંગાડો તો 20 ના છેદમાં 100. તો અહીંયાથી મીંડી કેન્સલ અને 1/5 આવે. તો આ અગેન કોના જેવું થઈ ગયું કે છેદ હોય ને એ શું બતાવે? સંખ્યા બતાવે. અને અંશ શું બતાવે? તમે જે કર્યું તે શું કર્યું? સંખ્યાના 20%. તો એ 20% કેટલા થાય? 1. પણ આપણને કેટલા કીધા? 50. તો 1 એના 1 છે આ 1 યુનિટ, એ વેલ્યુ 50 ની દેખાડે. તો 5 છે એ પણ 50 ની વેલ્યુ દેખાડે, કારણ કે ગુણાકાર છે ત્રિરાશિનો. ઓરિજિનલમાં મને 20% કીધા તો અંશમાં જે કીધું હોય ને હોય. શરૂઆતના દાખલા યાદ કરો તો જે કીધું હોય અંશનું હોય. એ આ 20% બરાબર 50 થાય. તો 20%માં 1 છે એ બરાબર 50 છે. તો મૂળ સંખ્યા આના ગુણ્યા 50 કરો. 50 ગુણ્યા 5 250. જો આવી ગયો જવાબ. આ છે અને આપણે ત્રિરાશિ હમણાં જે શીખાય છે. ડોન્ટ વરી, ઘણા બધા દાખલા જોવાના છે. ચાલો જો એવો સેમ ટુ સેમ દાખલો તમારી નજરની સમક્ષ ઠેકડા મારતો કૂદકતો આવી ગયો છે. એક પરીક્ષામાં વિરાટને 20% ગુણ મળ્યા હતા. હવે વિરાટને કેટલા મળ્યા? 20% મળ્યા. તો ટકાને પહેલા અપૂર્ણાંકમાં લખો. તો 20% ને 1/5 કહેવાય. સાહેબ કઈ રીતે? આ 20% એટલે છેદમાં 100. સાદું રૂપ આપો તો મીંડી 2 કાપો, અહીંથી 2 કાપો તો 5. તો કેટલા વધે? 1/5 આવે. હવે 1/5 શું છે? તો આ સંખ્યા છે જેને તમને ડિસ્કસ કરી છે, જે તમને વાત કરી છે. અને આ 1 શું છે? એ જે તમને રકમમાં કર્યું ને એ છે. રકમમાં શું કર્યું? 20% ગુણ હતા.
તેને 65 ગુણ મળ્યા. હવે હું તમને કહું, એક વિદ્યાર્થીને 20% ગુણ મળ્યા, જે 65 ગુણ છે. ઓકે, એક મિનિટ. આ એ નામનો વ્યક્તિ છે ને, એને 20% ગુણ મળ્યા. આ એ નામનો વ્યક્તિ છે ને, એને 65 ગુણ મળ્યા. તો આનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે એને 20% ગુણ મળેલા છે. આનો મતલબ શું થાય? એને 20% ગુણ મળેલા છે. હું એકને એક વ્યક્તિની બે અલગ અલગ રીતે વાત કરું તો એનો મતલબ આવો થાય. ઓકે, આ ભરત નહીં, આ એ નામનો વ્યક્તિ, આ બી નામની મહિલા. આ એ નામની મહિલા છે, સોરી, આ બી નામની મહિલા છે, એને એ નામના પુરુષ સાથે લગ્ન કર્યા. તો હું એમ ન કહી શકું કે આ એની પત્ની બી થઈ. મને એક સંબંધ કહે તો બીજો સંબંધ હાથે ન ગોતી શકું. આ એ નામનો વ્યક્તિ છે ને, એનો દીકરો બી છે. તો હું એવું ન કહી શકું બી ના પિતા એ છે. એક સંબંધ આપે બીજો હું શોધી શકું. મને રકમમાં હું કીધું, એ નામના વ્યક્તિને 20% ગુણ મળ્યા, એ નામના વ્યક્તિને 65 ગુણ મળ્યા. વિરાટને 20% ગુણ મળ્યા, તેને 65 ગુણ મળ્યા. એનો મતલબ શું થાય? 20% જ 65 ગુણ છે. તો એ જે કુલ પરીક્ષા છે એના 20% એને મળેલા છે 65. તો અંશ શું બતાવે? 20%. કેટલા છે? 65. તો મહત્તમ ગુણ એટલે કેટલા ગુણની પરીક્ષા હતી? તો ગુણાકાર કેટલાનો ચાલે છે? 65 નો. તો આને ગુણ્યા 65 કરો. 55 25, 6 5 30 અને 2 32, 325. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ચાલો, તેની પછી નેક્સ્ટ 10,000 રૂપિયા છે, એના પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? મસ્ત દાખલો છે. ઘણા કહેશે આમાં કહું તમને, 10,000 રૂપિયા છે. મેં પેલા કીધું, જે પ્રમાણે તેલ હાલતી હોય ને એની ધાર પ્રમાણે આપણે ચાલવાનું. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? પેલા સાદા વ્યાજને કોન્સેપ્ટ સમજાવું. સાદું વ્યાજ કોને કહેવાય? સાદા વ્યાજની ખૂબસૂરતી શું છે? તો સાદું વ્યાજ કોને કહેવાય? કે જે દર વર્ષે સમાન હોય. ખાલી નાનો એવો મુદ્દો સમજાઈ દઉં, એની પછી આપણે પાછા ત્રિરાશિ પર આવી જઈએ. પણ આ સાદું વ્યાજ કહેવાય કોને એ બતાવું. આ એ અને આ બી. આ એ નામનો વ્યક્તિ છે, આ બી નામનો વ્યક્તિ છે. આ એ નામના વ્યક્તિએ આને પૈસા વ્યાજવા આપ્યા, અને વ્યાજ કેવું છે? સાદું. વ્યાજ કેવું છે? સાદું. વ્યાજ કેવું છે? સાદું વ્યાજ. માની લો કે વ્યાજનો દર 10% નક્કી થાય. વ્યાજનો દર 10% નક્કી થાય. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય 1 વર્ષના 10%. આનો મતલબ શું થાય? 1 વર્ષના 10%. 1 વર્ષ વ્યાજના 10%. સાહેબ 2 વર્ષ વ્યાજ ખાવું હોય તો 1 વર્ષના 10% તો 2 વર્ષના 20% થાય. સાહેબ 5 વર્ષ ખાવું હોય તો 10% છે ને ગુણ્યા 5 કરો, 50% થાય. ધેટ ઇઝ કોલ્ડ સાદું વ્યાજ. હવે આ રકમને સમજે. 10,000 પર 2 વર્ષ માટે 20% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 1 મિનિટ, આપણે સાદા વ્યાજની વાત ચાલતી હતી, ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે ખોટું આવી ગયું, કારણ કે ત્રિરાશિમાં આનું ઘડીકમાં ભેગો ન થાય. છતાં પણ જોશું વ્યાજ કેટલું થાય. વ્યાજ લખે એટલે સાદું વ્યાજ. તો 10,000 રૂપિયા છે આપણી પાસે. 1 વર્ષના 10% તો 2 વર્ષના કેટલા થાય? 20%. તો 20% વ્યાજ છે. આને અંશમાં અપૂર્ણાંકમાં લખો 1/5. આનો મતલબ શું થાય? આ આપણી કુલ રકમ અને 20% શું છે? વ્યાજ. એ આ અંશ થશે. આ વ્યાજ. આ વ્યાજ થશે. મને કુલ રકમ કેટલી આપી? 10,000. કુલ રકમ કેટલી આપી? 10,000. ગુણાકાર 5 દુ 10, 2,000 નો ચાલે છે. તો વ્યાજ કેટલું થાય? તો આના ગુણ્યા 2,000 કરો તો વ્યાજ કેટલું થાય? 2,000. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. પણ સાહેબ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજની હતી. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્રિરાશિ કરવા કરતા સાદી રીતે ગણી નાખવો બેટર છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્રિરાશિ કન્સેપ્ટનો ઉપયોગ ન કરાય. એમાં આપણે થોડા ઘણા હોજી જઈએ. છતાં પણ આમાં એક અમુક લોજિક આવે છે.
જો એ તમને યાદ હોય તો હું ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ કહું. અહીં ચોખવટ કરી દો, આ સાદા વ્યાજની વાત છે. હું જો ચક્રવૃદ્ધિ વ્યાજની તમને વાત કરું, ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરું તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 21%. કઈ રીતે? 2 વર્ષની વાત જ્યારે પણ ચાલતી હોય ને, 2 વર્ષની વાત જ્યારે પણ ચાલતી હોય ને, 2 વર્ષની વાત, તો ત્યારે શું કરવાનું? 2 વર્ષની જ્યારે પણ વાત ચાલે ત્યારે તો તમારે વ્યાજનો દર હોય ને એના ડબલ કરો અને પ્લસ આ વ્યાજના દરનો વર્ગ કરો ના છેદમાં 100. એટલું વ્યાજ ખાવા મળે તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં. એટલા ટકા. 10 ગુણ્યા 2 20. 10 નો વર્ગ 100 ના છેદમાં 100 21%. તમને 21% વ્યાજ ખાવા મળે. 21% ને તમે અપૂર્ણાંકમાં લખો 21 ના છેદમાં 100. છેદ શું બતાવે? કુલ રકમ. કુલ રકમ કેટલી છે? 10,000. ગુણાકાર કેટલાનો થાય? 100 નો. તો વ્યાજ કેટલું? તો આના ગુણ્યા કેટલા કરો? 100. તો 2100 થાય. તો વ્યાજ કેટલું થાય? 2100. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 2100. સાદું વ્યાજ થાય 2000. નિયમ એક જ છે ત્રિરાશિનો, પણ મેં કીધું ને આમાં બાઇક ખટારાના જેવું. રકમનો કન્સેપ્ટ હતો ને પહેલા ઉપયોગ કરવો પડે, એની પછી ત્રિરાશિ આવે. મેં પેલા બાઇક ને કીધું ને બધું આ જ છે કે પેલા રકમનો જે કન્સેપ્ટ છે એ પેલા મેન વસ્તુ છે, એની પછી તમારે ત્રિરાશિનો પ્રયોગ કરવાનો. ચાલો નેક્સ્ટ. 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો હવે તમને ખબર પડી ગઈ કે જો સાદું વ્યાજ હોય, સાદું વ્યાજ હોય તો એ 20% થાય. 20% એટલે 1/5. અને જો આની આ જ રકમ હોય અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો એ 21% થાય. 21% એટલે 21/100. રકમ કેટલી આપી? 3000. રકમ છે 3000. તો ગુણાકાર 5×30 600 નો. તો આ વ્યાજ હશે તો એના ગુણ્યા 600 કરો. 600 રૂપિયા વ્યાજ થાય. પણ કેવું? સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ રકમ કેટલી છે? 3000. ગુણાકાર કેટલાનો ચાલે? 30 નો. આને 30 નો ગુણાકાર કરો. 3 દુ 6, 3 એકા 3, 630. તો આ થશે 330. 630 હું 330. 630. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કહી તો 630, સાદું વ્યાજ કહી તો 600 રૂપિયા. પણ કન્સેપ્ટ આપણે ત્રિરાશિનો ઉપયોગ કર્યો, પણ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો કન્સેપ્ટ ખબર હોવી જરૂરી છે. નેક્સ્ટ. 5000 2 વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે? 20% ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનો કન્સેપ્ટ ફરીથી સેમ ટુ સેમ. 20 ના ડબલ 40. 20 નો વર્ગ કરો 400 ના છેદમાં 100 મૂકો એટલે 44% થાય. આ શું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. 44% ને અપૂર્ણાંકમાં લખો 44 ના છેદમાં 100. મારા પાસે રકમ મને કેટલી આપી છે? રકમ મને આપેલી કેટલી છે? 5000. તો ગુણાકાર કેટલાનો થાય? 50 નો. તો આના ગુણ્યા 50 કરો. 5 ચોક 20 2200 ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. સાદું વ્યાજ 20 ને 20 40%. તો 4 40 એના ગુણ્યા 5 ચોક 20 2000. સાદું વ્યાજ કીધું હોત તો આ થાત એ. સાદું વ્યાજ કીધું હોત તો એ. ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું એટલે ઓપ્શન સી. ઓકે. નેક્સ્ટ. જો રવિની 30% આવક સુરેશની આવકના 40% જેટલી હોય તો રવિની આવકના 50% સુરેશની આવકના કેટલા ટકા જેટલી થશે? આ દાખલાને ત્રિરાશિના જ સંદર્ભમાં સોલ્વ કરી શકાય. આ રવિ એની આ 30% આવક એ કેવી છે? સુરેશની 40% જેટલી છે. તો રવિની આ રવિ એની 50% આવક એ સુરેશની કેટલા ટકા આવક થશે? તો ત્રિરાશિનો નિયમ છે આ છેદમાં જાય. સુરેશ એના ગુણ્યા 40% અને એના ગુણ્યા રમેશ એના ગુણ્યા 50% ના છેદમાં રમેશ એના ગુણ્યા 30%. આપો સાદું રૂપ. ટકા ટકા રમેશ રમેશ 30% 30%. સુરેશ
4 પંચા 20, 200 ના છેદમાં 3 અને 1% નો સિમ્બોલ પડ્યો. સુરેશ એના ગુણ્યા 200 ના છેદમાં 3, 2 ના છેદમાં 3, 66 2 ના છેદમાં 3%. તો 66 2 ના છેદમાં 3% આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો થાય? ઓપ્શન એ. બીજી વાત, આ દાખલાને હજી એક રીતે કરી શકાય. આ દાખલાને હજી એક રીતે કરી શકાય. મને શું કીધું હતું? રમેશની 30% આવક, રમેશની 30% આવક, સુરેશની 40% આવક છે, એવું જ કીધું હતું ને? હા. હવે જુઓ, હું આને બીજા રૂપમાં લખું કે આ રમેશ સુરેશને છેદમાં લાવો, ટકા ટકા કેન્સલ, મીંડી મીંડી કેન્સલ, તો અહીંયા કેટલા રહેશે? 4, 3 છેદમાં જાય. તો આનો મતલબ શું થાય? રમેશની 4 રૂપિયા આવક અને સુરેશની 3 રૂપિયા આવક. હવે રમેશ, હવે મને રકમમાં શું કીધું? રવિની, સોરી, રમેશ બોલતો તો પણ હતો રવિ, એને કઈ લેવા દેવા નથી. આ હતો એટલે મને એમ કે રમેશ છે. રવિની આવકના 50%, સુરેશની આવકના કેટલા ટકા જેટલી છે? હવે રવિની આવકના 50%, આ રવિ, એની આવકના 50% એટલે 2 રૂપિયા થાય, 50% એટલે અડધી, 2 રૂપિયા. એટલે રવિની આવકના 50%, સુરેશની આવકના કેટલા ટકા? સુરેશની આવક કેટલી છે? 3. સુરેશની આવક એ કેટલા ટકા? આવક ના કીધું કે જોવા જતો? ટકાવારીનો નિયમ છે, જેની પાસે ના હોય ની છેદમાં જાય. રવિની આવકના 50%, સુરેશની આવક ના કેટલા ટકા? તો સુરેશની આવક છેદમાં જશે, કેટલી છે? 3. રવિની આવક જોતી છે એટલે અંશમાં, એના ગુણ્યા 100%. તો 2 ના છેદમાં 3%, 66 2 ના છેદમાં 3%. આ ટકાવારીનો કન્સેપ્ટ જોડે ખબર હોવી જોઈએ. તો તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો. આ રીતે પણ છે અને આ રીતે પણ છે, બે રીતે. પણ આ વસ્તુ શું છે? આ આપણો આજનો કન્સર્ન આ નથી. આપણો આજનો કન્સર્ન છે આ ગુણોત્તર વાળો, અપૂર્ણાંક વાળો, ત્રિરાશિ વાળો. આ તો ટકાવારીનો કન્સેપ્ટ છે. કન્સર્ન અને કન્સેપ્ટ આજનું આપણું આ ભણવાનું નથી થતું. આ તો ટકાવારીનું છે. મારે તમને મેન આ સમજાવું છું, પછી આ ટકાવારીનો આમાં ઉપયોગ થયો છે. ચાલો નેક્સ્ટ. તેની પછી નેક્સ્ટ, એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. હવે હું તમને કહું 30% ગણિતમાં નાપાસ થાય તો 30% ને અપૂર્ણાંકમાં લખો, 30 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 10 થાય. તમે જેનો ઉપયોગ કરીને કરી શકો, બાકીના કાઢી નાખો. તો 30% શું હતા? ગણિતમાં થયેલા ફેલ, નાપાસ. તો આ આપણે 30% હતા એટલે અંશમાં નાપાસ આવશે. તો છેદમાં કુલ આવે, કુલ વિદ્યાર્થી. મન શું કીધું? 70 વિદ્યાર્થી છે કુલ. કુલ 70 વિદ્યાર્થી હોય તો આપણા યુનિટમાં કેટલા છે? 10. 70 વિદ્યાર્થી, તો ત્રિરાશિમાં ગુણાકાર કેટલાનો છે? 7 નો. કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા? હું તમને એક સવાલ પૂછું, 10 વિદ્યાર્થી છે ક્લાસરૂમમાં, 3 વિદ્યાર્થી નાપાસ થયા, તો પાસ કેટલા થયા હોય? વધેલા 7. તો આ 7 વધેલા છે એ પાસ છે, પણ એ યુનિટમાં છે. ઓરિજિનલમાં એના ગુણ્યા 7 કરો, 7 7 49. તો રાઈટ આન્સર ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. એક ટાંકી છે, એમાં 36 લીટર પાણી ભરતા 28% ખાલી રહી, તો ટાંકી પૂરી ભરવા કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ? હવે હું તમને કહું 28%, 28%, 28 એટલે 28 ના છેદમાં 100, 7 ચોક 28, 25 ચોક 100, 7 ના છેદમાં 25. આ ટકાવારી કોની હતી? 28% ખાલી રહી, એનો મતલબ ખાલીની છે. આ ખાલી છે એટલી, જે ટકાવારી જે બતાવે ને એ જ હોય, આ ખાલી છે. તો આ કુલ છે, કુલ 25 લીટરનો ટાંકો છે, 7 લીટર ખાલી છે. તો ભરાયેલો કેટલો હોય? 18 લીટર નો હોય ભરાયેલો. ફરીથી હજી એકવાર રકમને વાંચો. એક ટાંકીમાં 36 લીટર પાણી ભરતા 28% ખાલી રહી. ઘણા કહેશો સાહેબ 36 શું છે? ઘડી ખમો ને. આ 28% શું હતું? મેન પોઈન્ટ ઈ છે, 28% ખાલી રહી. તો આ 28 છે, એને તમે આ રીતે લખો
એટલે આ 28 ને ટકા નામ લખાય. હા, હવે આ વસ્તુ શું બતાવે છે? ખાલી. તો અંશ ખાલી બતાવે અને આ કુલ બતાવે. કુલ ટાંકો કેટલાનો છે? 25 લીટરનો. એમાં ખાલી કેટલો છે? 7 લીટર. તો ભરાયેલો કેટલો છે? 18 લીટર. પણ એ યુનિટમાં છે. ઓરિજિનલમાં કેટલું ભર્યું તમે? 36 ભર્યું. જુઓ તો આ 36 છે ઓરિજિનલમાં. 18 દુ 36. તો 2 નો ગુણાકાર આલે તો તેમાં પાણી પૂરી ભરવા કેટલા લીટર પાણી ઉમેરવું પડે? તો 7 યુનિટ ખાલી છે એના ગુણ્યા 2 કરો તો 14 લીટર ભરવો પડે ટાંકો. 14 લીટર ટાંકો ભરો અથવા 7 યુનિટ ભરો તો બી ભરાઈ જાય, પણ યુનિટ છે. ઓરિજિનલ રકમ કેટલી થાય? 14. તો 14 લીટર તમારે પાણી ભરવું પડે. નેક્સ્ટ, પરી દર મહિને તેના પગારના 20% બચાવે છે. પરીબેન શું કરે છે? દર મહિને એના પગાર છે ને એના 20% બચાવે છે. 20%. એટલે હવે તમને ખબર પડી ગઈ 1/5. આ શું કરે છે? બચત. તો અંશ શું બચાવે? બચત. છેદ શું બતાવે? કુલ એનો પગાર. આમ તે વર્ષના અંતે 20,000 બચાવી શકે તેનો વાર્ષિક પગાર કેટલો? બચત કેટલી કરે છે? 20,000. ગુણાકાર કેટલાનો? 20,000 નો. કારણ કે એક સાથે કેટલાનો ગુણાકાર કરો? આનો જ તે. તો આને 20,000 નો ગુણાકાર કરો. 20 પંચા 100 કે 100 કે થાય. તેનો વાર્ષિક પગાર 100 કે. 100 કે એટલે 1 લાખ પૂરેપૂરા. કેટલો પગાર થાય? 1 લાખ પૂરેપૂરા. ચાલો નેક્સ્ટ. જો એક કુટુંબની માસિક આવકના 30% ભાડા માટે ફાળવવામાં આવે અને તેઓ દર મહિને ભાડા પર 1800 રૂપિયા ખર્ચે છે. એક કુટુંબ છે, એની માસિક આવકના 30% ભાડા પર ખર્ચવાનું નક્કી કરે છે. 30%. 30% એટલે 3/10 કહેવાય. હવે તમને ફાવી ગયું છે અપૂર્ણાંક બનાવતા. તેઓ દર મહિને ભાડા ઉપર 1800 રૂપિયા ફાળવે છે. આ 30% શું છે? ભાડું. તો અંશ શું બતાવે? ભાડું. છેદ શું બતાવે? કુલ પગાર. તો 30% ભાડા માટે ફાળવવામાં આવે તો તેઓ દર મહિને 1800 રૂપિયા ફાળવે. દર મહિને 3 યુનિટ ફાળવે છે ભાઈ ભાડામાં. ઓરિજિનલમાં 1800 ફાળવે. ગુણાકાર 600 નો છે. કુલ આવક કેટલી? આના ગુણ્યા 600 કરો. 10 ગુણ્યા 600. કુલ આવક એની 6000 રૂપિયા થાય. શોર્ટ એન્ડ સ્વીટ. ચલો નેક્સ્ટ. એક પરિવાર છે, તેની મહિનાની આવકના 30% ઉપયોગિતાઓ પર ખર્ચ કરે છે. દર મહિને ઉપયોગિતાઓ પર 900 ખર્ચવામાં આવે તો પરિવારની કુલ માસિક આવક કેટલી છે? એક પરિવાર તેની માસિક આવકના 30% ઉપયોગિતાઓ પર ખર્ચ કરે છે. 30% ઉપયોગિતાઓ પર. તો 3/10. જો તે દર મહિને ઉપયોગિતાઓ પર 900 રૂપિયા ખર્ચ કરે તો 30% શું બતાવે? ઉપયોગિતાઓ. તો અંશ પણ શું બતાવે? ઉપયોગિતાઓ. તો છેદ શું બતાવે? ટકાવારી કોની હતી? માસિક આવકની. તો આ આવક બતાવે. ઉપયોગિતાઓ પર 900 રૂપિયા ખર્ચાય છે. અહીંયા 3 યુનિટ છે ભાઈ. ખર્ચાય કેટલા છે? 900. તો ગુણાકાર કેટલાનો છે? 300 નો. તો આના ગુણ્યા પણ 300 કરો તો જવાબ 3000 આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ. એક કુટુંબ તેની માસિક આવકના 35% ઘરેલું ખર્ચ પર અને 20% ખોરાક પર ખર્ચે છે. તેમનો ઘરેલું અને ખોરાક માટેનો કુલ માસિક ખર્ચ 1650 છે. તો તેમની માસિક આવક કેટલી છે? એક કુટુંબ છે, એની માસિક આવકના 35% ઘરેલું ખર્ચ પર, 20% ખોરાક પર ખર્ચ, એટલે ટોટલ 55% થયા. એટલે ભાઈ 55% શું કરે છે? ખર્ચી નાખે. 55% એટલે 55/100. આમ લખાય? હા સાહેબ, આમ લખાય. આ શું બતાવે છે? ખર્ચો. આ શું બતાવે છે? આવક. ફરીથી ભાઈ 35% ઘરેલું ખર્ચ અને 20% ખોરાક, એટલે ટોટલ કેટલા થાય? 55%. કુલ ખર્ચો થયો. તો અંશ શું બતાવે? કુલ ખર્ચો 55 રૂપિયા. 100 રૂપિયાની આવક.
તેમનો ઘરેલું ને ખોરાક માટેનો કુલ ખર્ચ 1650 છે. આના 1650 છે. ગુણાકાર કેટલાનો હાલે? 30 નો. તેની માસિક આવક કેટલી? આના ગુણ્યા 30 કરો તો 3000 થાય. તમને આમાં વાર્ષિક પૂછે તો કાંઈ નહીં, આના 12 ગુણ્યા કરો, 12 તેરી 36000 વાર્ષિક થઈ જાય. એક મહિનાની 3000 તો વર્ષની કેટલી થાય? 12 ગણા. એક મહિના 3 તો 12 મહિના આવે વર્ષમાં. નેક્સ્ટ ચાલો, તેની પછી છે 30મા નંબરનો દાખલો. એક કુટુંબની માસિક આવકના 40% રકમ ગીરોની ચૂકવણી માટે વપરાય છે અને તેઓ દર મહિને ગીરો પર 2400 રૂપિયા ચૂકવે છે, તો તેમની કુલ માસિક આવક કેટલી છે? એક કુટુંબ છે, એની માસિક આવકના 40% ગીરો પર ચૂકવાય છે. આ 40%. 40% એટલે તમને કદાચ યાદ હોય તો 2/5 કહેવાય. નથી યાદ? ઓકે, જો 40% એટલે 40/100. મીંડી મીંડી, આના અડધા 2, આના અડધા 5, 2/5. 40% શું બતાવે છે? ગીરોની ચુકવણી. તો આ ગીરોની ચુકવણી થઈ. દર મહિને ગીરો પર 2400 ચૂકવાય છે. દર મહિને કેટલા ચૂકવાય છે? 2 યુનિટ. હકીકતમાં કેટલા ચૂકવાય છે? 2400. ગુણાકાર કેટલાનો? 12 દુ 24, 1200 નો. તો ગુણાકાર આ 2400 તો ગુણાકાર કેટલાનો થાય? 12 દુ 24, 1200 નો. તો એની માસિક આવક કેટલી? તો આના ગુણ્યા 1200 કરો. 12 પંચા 60, એની પછી 2 મીંડી, 6000. કેટલી? 6000. તો કુલ માસિક આવક કેટલી થાય? 6000. તમને વાર્ષિક પૂછ્યું તો 12 મુકત, 12×72,000 એની વાર્ષિક થાત. એટલે ઉતાવળમાં ધ્યાન રાખવું, અહીંયા કારક તમને અટવાડી દઈ. ચાલો નેક્સ્ટ. 30 દાખલા આપણા વ્યવસ્થિત ધોરણે કમ્પ્લીટેડ થયેલા છે. હવે તેની પછી જોઈએ. એક ફળ વેચનાર છે, એમની પાસે કેટલાક જામફળ હતા. તે 20% જામફળ વેચે છે. હજુ પણ તેની પાસે 240 જામફળ છે. 20% જામફળ વેચે છે. તો 20% એટલે 1/5. એટલા વેચી નાખ્યા. 240 જામફળ એની પાસે 240, હજુ પણ એની પાસે 240 છે. આનો મતલબ શું થાય? આ કુલ પ્રેક્ટિકલી વિચારો. એની પાસે 5 જામફળ છે, 1 જામફળ વેચી નાખ્યું, તો તેની પાસે બચે કેટલા? 4 જામફળ. એની પાસે કુલ 5 છે, 1 વેચી નાખ્યું, તો બચે કેટલા? 4. પણ આપણને શું કીધું? કેટલા બચે? 240. તો ગુણાકાર કેટલાનો છે? 624 નો 60 નો ગુણાકાર હાલે. તો શરૂઆતમાં એની પાસે કેટલા હતા? શરૂઆતમાં કુલ હતા ને, તો આના ગુણ્યા 60 કરો. 6 પંચા 30, 300. શરૂઆતમાં 300 જામફળ હતા. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો આવશે? ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. મસ્ત દાખલો છે. એક શાળામાં 68% વિદ્યાર્થીઓ છોકરા છે. 68% વિદ્યાર્થીઓ શું છે? છોકરા. આ 68/100. હવે અને 4 થી ઉડાડો તો 17, અને 4 થી ઉડાડો તો 25. એટલે આને શું લખાય? 17/25. હવે આ શું બતાવે મને? આ 68% શું હતા? છોકરાઓ. તો આ 17 શું છે? બોયઝ હશે. અને આ શું હશે? ટોટલ. એટલે કે કુલ બોયઝ અને ગર્લ્સ કુલ હશે. મને શું કીધું? હવે હું તમને બીજો સવાલ પૂછું કે વિદ્યાર્થીમાં ખાલી બોયઝ અને ગર્લ્સ જ છે. ટોટલ વિદ્યાર્થી 25 છે, એમાંથી 17 બોયઝ છે. તો 17 બોયઝ હોય તો બાકીની ગર્લ્સ થાય. તો 5, 6, 7 ને 8. તો ગર્લ્સ કેટલી છે? 8 નો હોય. ટોટલ 25 છોકરાઓ, સ્ટુડન્ટ, એમાંથી 17 બોયઝ, તો 8 શું હોય? ગર્લ્સ. પણ મને શું કીધું? ગર્લ્સ છે 256. ઓકે, 256 ગર્લ્સ છે. યુનિટમાં 8 છે.
ગુણાકાર 32 નો થાય, 8 તરી 24 અને 8 દુ 16, 32 નો ગુણાકાર. તમને જે પૂછ્યું તમને બધું મળી જાય. તમને માની લો એમ પૂછે કુલ કેટલા વિદ્યાર્થી છે, આના ગુણ્યા 32 કરો, 25 દુ 50, અથવા તો આમાંથી સીધા 4 ને કાપી નાખો, 800 થાય. ટોટલ સ્ટુડન્ટ કેટલા છે? 800. અને 544 બોયઝ થાય. ઓપ્શન એ. આના ગુણ્યા 32 કરો. 17 દુ 34, 17 તેરી 51 ને 3 4, 544 શું થશે? બોયઝ થશે. ટોટલ પૂછે તમને, કંઈ પણ પૂછે, આપણને ત્રિરાશિનો ગુણાકાર મળી ગયો. એટલે તમને કંઈ પણ પૂછે તમારો જવાબ ઘા ભેગો આવી જાય. તેની પછી સુનિલની આવક 20,000 છે, એની આવક 45% ખર્ચ કરે તો કેટલી રકમ બચાવે? હું એમ કહું 45% શું બતાવે છે? અને અપૂર્ણાંકમાં લખો 45/100. તો આને કઈ રીતે લખાશે? 5 ઉડાડો તો 9, 5 ઉડાડો તો 20, 9/20. આ ટકા શું હતું? આ શું બતાવે? આવકના 45% ખર્ચ કરે. તો આ શું હશે? ખર્ચ. હવે છેદ હંમેશા શું બતાવે? કુલ. એટલે આ શું હતી? કુલ આવક. પ્રેક્ટિકલી વિચારો, 20 રૂપિયાની આવક, 9 રૂપિયાનો ખર્ચો, 11 રૂપિયાની બચત ન થઈ? તમારી જે પણ આવક છે એમાંથી તમે 9 રૂપિયા ખર્ચી નાખો તો બચત કેટલી થાય? 11 રૂપિયા. હવે તમને આપ્યું છે શું? 20,000ની ભાઈની આવક છે. ભાઈની આવક કેટલી છે? 20,000 રૂપિયા. તો ગુણાકાર કેટલાનો છે? 1,000 નો છે. તો રકમ કેટલી બચાવે? આના ગુણ્યા 1,000 કરો એટલે કેટલા આવે? 11,000 પૂરેપૂરા. રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન બી. સિમ્પલ હતો. હા, આને આમે સોલ્વ કરીએ. કયો? આવક 20,000 છે, આવકના 45% ખર્ચ કરે તો કેટલી બચાવે? તો કોઈ પણ રકમ સંપૂર્ણપણે 100% હોય, એમાંથી જો હું 45% ખર્ચી નાખું તો 55% વધે, અને 55% રકમ એ શું થશે? બચત. હવે 55% કોના? 20,000 તો ટકા હોય ને એ 2 મીંડી ખાઈ જાય. તો 55 ના ડબલ કરો, 110, એની પછી 2 મીંડી, 11,000. આ દાખલો ત્રિરાશિનો જ થશે એક પ્રકારે. તો બી તમારો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. યુ ના યુ જો આ યુ ના એટલે ગુણાકાર, છત્રી એટલે છત્રી, ટકા એટલે ટકા, બરાબર એટલે બરાબર. વી એટલે વી, ગુણ્યા ના એટલે ગુણાકાર, 45 એટલે 45, ટકા એટલે ટકા. હવે વી બરાબર યુ ના x%. આ યુ, આ વી, એના બરાબર યુ, ના એટલે ગુણાકાર, x એટલે x, ટકા એટલે ટકા. હવે સાદું રૂપ આપો. તમારે જોઈએ છે શું? x નું મૂલ્ય. તો x નું મૂલ્ય જોતું તો વી ના છેદમાં યુ ના છેદમાં ટકા, ટકા એટલે છેદનો છેદ અંશમાં, એટલે અહીંયા યુ અને એના ગુણ્યા 100 થશે. કારણ કે ટકાનો મતલબ શું થાય? છેદમાં 100, સામે જાય તો અંશમાં. તો મારે વી ના છેદમાં યુ જોઈએ છે. અહીંયાથી ટકા, ટકા કેન્સલ. 9 ચોક 36, 9 પંચા 45. આ યુ વી ને છેદમાં લાવો, એના બરાબર આ 5 ના છેદમાં 4, એટલે વી બરાબર 4, યુ બરાબર 5. તો વી બરાબર 4, યુ બરાબર 5, એના ગુણ્યા 100% નથી, ખાલી 100, તો 80 આવે. તો x બરાબર ખાલી 80 થાય. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. 2 ઉમેદવાર વચ્ચેની ચૂંટણી છે, એમાં ઉમેદવાર એને કુલ મતોના 55% મત મળ્યા. કુલ મતના 55% મત મળ્યા. 55%. ખાસ આ ટકા શું બતાવે છે? 1 મિનિટ. 55 ના છેદમાં 100, 5 ઉડાડો તો 11, 5 દુ 10, 20. એટલે 55% છે,
એને આ તરીકે દર્શાવે. પણ 55% હતું શું? એને મળેલા મત, આ એ ના મત હશે, તો આ 20 શું હશે? આ 20 હશે કુલ મત. હવે જોજો, સમજજો ખાસ પ્રેક્ટિકલી. એક ચૂંટણી થઈ, એમાં કુલ મત કેટલા છે? 20. તો આમાં એના મત કેટલા? 11. તો બાકીના કોના વધ્યા? બીના નો હોય, તો બીના મત કેટલા હોય? 9. તો બીના મત કેટલા? 9. કુલ મત 20, એમાંથી 11 કોને મળ્યા? એને. તો 9 મત કોના હોય? બીના. હજી એક વસ્તુ, એને 11 મત મળ્યા, બીને 9 મત મળ્યા, તો હાર જીત કેટલા મતથી થઈ? હાર જીત થઈ 2 મતથી. આ હાર જીત એટલે જેને માર્જિન મત કહેવાય. જોયું ને કેટલી બધી વસ્તુ આવી ગઈ. આ એક વસ્તુ ખબર હોય ને તો. હવે 10,000 કુલ મત હતા. કુલ મત કેટલા હતા? 10,000. 20 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? 100. અને 500 નો ગુણાકાર હાલે તો તમને બધું મળી જાય. આપણે સમજવા ભેગા થયા છે એટલે તમને બધું સમજાવું. આના ગુણ્યા 500 કરો એટલે 5500. આના ગુણ્યા 500 કરો એટલે 1000 પૂરેપૂરા. આના ગુણ્યા 500 કરો એટલે 4500. આપણને બધા જવાબ મળી ગયા કે બી ના મત 4500, એના મત 5500, માર્જિન મત 1000. તમને પૂછ્યું શું? બી ના મત 4500. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. ડન. ચલો, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ, નગરપાલિકાની ચૂંટણી છે, 2 ઉમેદવાર ઉભા હતા, 42% એમને મળ્યા. 42%. 42% એટલે 42/100. 42 ને અડધા 21, 100 ના અડધા 50. આ આપણને આ અપૂર્ણાંક મળ્યો. 42% શું હે? એમને મળેલા મત. તો આ એમના મત. જો એમના મત હોય તો આ કોના મત થાય? આ 50 એ કોના થાય? કુલ મત. હવે 42% મત ઉમેદવાર એમને મળ્યા. 42% એમને. હવે ઓકે, હવે 50 મત એ કુલ મત છે, 21 મત એ એમને મળેલા મત છે, તો બાકીના વધ્યા કેટલા? 29 મત. એ કોના થશે? આ એન ના મત છે. 21 અને 29, તો 8 મત શું છે? આ માર્જિન મત છે. તમને જે પણ પૂછે એ બધાના જવાબ તમને મળી જાય. તો એન ની સામે 464 મતોથી પરાજિત થયો. જો પેલા રકમને સમજો કે 42% ઉમેદવાર એમને મત મળ્યા, એટલે આ એમને મળેલા મત છે. જે ઉમેદવાર એન ની સામે 464 મતથી પરાજિત થયો છે, એનો મતલબ એટલા મતથી પરાજિત થયો, ધેટ ઇઝ કોલ્ડ માર્જિન મત. માર્જિન મત કેટલા છે? 464. એટલે 8 પંચા 40, ઈઠું 64, 58 નો ગુણાકાર હાલે છે. તો ચૂંટણીમાં એકંદરે કેટલા મત પડ્યા હશે? તો એકંદરે મત કેટલા પડ્યા? 50 યુનિટ. એનો ગુણાકાર 58 સાથે કરો. 58 ગુણ્યા એટલે આના અડધા કરો 58 ના, 290, અને 1 મિનિટ એક્સ્ટ્રા એડ કરી દો એટલે 2900. આ કુલ મત છે. તમને પૂછવું તો કે ભાઈ એન ને કેટલા મત મળ્યા, તો આપણે 58 એના ગુણ્યા 29 કરત એટલે આપણને એન ના મત મળત. કેટલા થાત? કેટલા છે? આ 29 એના ગુણ્યા 58. તો આ મત કેટલા થશે? તો 9, 8 9 72, વધી આવી 7, 7 9 45, 8 દુ 16, આ 45 અને આ 16 અને આ 7, 5 6 7 6 તેરી 18, 40 50 60 અને 68, વધી આવી 6, અને 5 દુ 10 અને 16, 1682 મત કોને મળે? એન ને. 1682 મત કોને મળે? એન ને. અને એમ ના મત કેટલા? એમ ના મત કેટલા? તો એમને મળ્યા 21. તો 21 ગુણ્યા 58 કરો. 58 એકા 58, વધી એવી 5. 58 ના ડબલ 118, 118 ને 5 123. તો આ એમ ના, 1 મિનિટ હો, એમને મળ્યા જે ઉમેદવાર એન ની સામે, હા રેડી છે ભાઈ, હા હારી ગયો, એમ હારી ગયેલો છે ભાઈ. એટલે જો આના મત ઓછા થયા, આના ઓછા થયા.
ડન. માર્જિન મત આપણને આપ્યા હતા, એમાંથી કુલ મત, એમ ના મત, એન ના મત મળી ગયા. 21 નો ગુણાકાર છે, 58 ના ગુણા છે ને, આ 58 એમ ને મળેલા મત કેટલા છે? 21. તો 58 એકા 58 વધી એવી 5. આના 116, 116 અને 5 કેટલા થાય? 121. મેં કેટલા ઓ સોરી, માય મિસ્ટેક, સોરી. 0. 8 અને 9 અને 0 વધી એવી 1, 6, 7, 8 અને 9, 2900. આ કુલ ટોટલ મત મળી જાય. તો આ શું થઈ ગયા? ટોટલ મત મળી ગયા. તો રાઈટ આન્સર અત્યારે આપણો કયો આવશે? 2900. ચાલો નેક્સ્ટ. જો અસલમ 2600 માં એક ઘડિયાળ ખરીદે છે અને 13% વેચાણ વેરો ચૂકવે છે. 13% વેચાણ વેરો, 13% એટલે 13/100. આ શું બતાવે? આ એવું બતાવે કે 100 રૂપિયાની વસ્તુ લો ને તો આ વેચાણ વેરો છે 13 રૂપિયા દેવાના. વેચાણ તેને કહેવાય. 13 રૂપિયા દેવાના 100 રૂપિયાની વસ્તુ લો ને તો તમારે ટોટલ 100 રૂપિયાની વસ્તુના કેટલા રૂપિયા દેવાના? 113 રૂપિયા. વેચાણ વેરો કોને કહેવાય? આને. ખરીદી પર ખર્ચવાયેલી કુલ રકમ કેટલી? 2600 રૂપિયા અસલમ 2600 માં ખરીદે છે. ભાઈ 2600 રૂપિયામાં ખરીદે છે. હવે આ 2600 એની ટોટલ ખરીદી કિંમત છે. હવે ભાઈનો ગુણાકાર કેટલાનો છે? 26 નો. તો એ ભાઈને કુલ રકમ કેટલી ચૂકવવી પડે? આના ગુણ્યા 26. કાં તો વેચાણ વેરો કેટલો ચૂકવવો પડે? આના ગુણ્યા 26. 13 ગુણ્યા 13 169, 9 દુ 18, 16 દુ 32, 33. તો વેચાણ વેરો 338 રૂપિયા ચૂકવવો પડે. એટલા રૂપિયાની ખરીદ કિંમત હોય ને. અને ટોટલ રકમ કેટલી થાય? અહીંયા 38 અને 9, 29, 38 થાય. અથવા તમે ડાયરેક્ટ 23 ઓલો શું કહેવાય કે આ બેનો ગુણાકાર કરો. તો ગુણાકાર કરો એટલે 26 તેરી, તો 26 તેરી 78 વધી એવી 7, 26 એકા 26, 26 અને 7 3 વધી એવી 3, 26 એકા 26, 26 ને 3 29, 29 38. એટલા રૂપિયા ભાઈને ચૂકવવા પડે. 29 38. 2600 રૂપિયાની વસ્તુ હોય, વેચાણ વેરો, વેચાણ ટેક્સ 13% લાગે તો ભાઈને કેટલા દેવા પડે? 29 38 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડે. નેક્સ્ટ. જો અહમદ રૂપિયા 2800 માં એક ઘડિયાળ ખરીદે છે, 16% વેચાણ વેરો ચૂકવે. 16% વેચાણ વેરો, 16/100. છેદ ઉડાડો, અહીંયા 4, અહીંયા 25, તો 4/25. આ શું હતો? વેચાણ વેરો. કેટલો હતો? 4 રૂપિયા. એનો મતલબ 25 રૂપિયાની વસ્તુ લો તો તમારે 4 રૂપિયા એક્સ્ટ્રા દેવાના. કેમ? વેચાણ વેરો છે ભાઈ. હવે તો કુલ 25 રૂપિયાની વસ્તુ લેવા જાવ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 29 રૂપિયા. કેટલા ચૂકવવા પડે? 29 રૂપિયા. 25 રૂપિયાની વસ્તુ હોય તો 4 રૂપિયા વેચાણ વેરો અને ટોટલ 29 રૂપિયા ચૂકવવા પડે. ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી? 29 રૂપિયા. પણ મન શું કીધું? 2800 વાળી વસ્તુ છે. આ 2800 વાળી કુલ વસ્તુ છે તો ગુણાકાર કેટલાનો? 28 દુ 56, 56 ના ડબલ 112 નો ગુણાકાર છે. સાહેબ કઈ રીતે ખબર પડી? ગુણાકાર જોતો હોય તો 2800 ના છેદમાં 25 મનમાં કરવાના. 25 ચોક 100, 28 ના ગુણ્યા 4. કોઈ પણ ના ગુણ્યા 4 કરવા હોય તો ડબલ ના ડબલ. 28 ના ડબલ 56, 56 ના ડબલ 112, 112 નો ગુણાકાર હાલે. તો 29 રૂપિયા કુલ ચૂકવવા પડે તો એના પણ 112 નો ગુણાકાર કરો. 29 ના ડબલ કરો 158, 29 એકા 29 વધી એવી 3, 29 એકા 29 અને 3 વધી 32. 32 48 રૂપિયા ચૂકવવા પડે ભાઈ. કેટલા? 32 48 રૂપિયા ભાઈને ચૂકવવા પડે. આ વસ્તુ એને 2800 વાળે ખરીદવી હોય ને તો. તેની પછી 1 કેજી પપૈયા છે, 1 કેજી પપૈયા છે, એમાં 75% નો વધારો થયો અને વધેલી રકમ ₹60 છે. તો પપૈયાનો નવો ભાવ પ્રતિ કિલો કેટલો હશે એવું આપણને પૂછવામાં આવેલું છે. ચાલો જુઓ. 1 કેજી પપૈયા છે, એમાં 75% નો વધારો થયો. 75% એટલે 3/4. વોટ ફેવરિટ આ ગુણોત્તર છે. 75% 3/4 કહેવાય. 75% નો વધારો થયો છે. આ શું બતાવે છે? વધારો. 75% શું બતાવે છે? વધારો. તો આ અંશ શું બતાવે? વધારો. અને આ છેદ શું બતાવે? મૂળ રકમ, કુલ રકમ અથવા મૂળ રકમ.
તો હવે 4 રૂપિયાની વસ્તુ કેટલા મળશે? એમાં 3 રૂપિયાનો વધારો થયો તો 7 રૂપિયાની મળશે. છેદમાં કુલ રકમ અથવા મૂળ રકમ બતાવે. 4 રૂપિયાની વસ્તુ છે, 3 રૂપિયાનો વધારો થયો તો હવે 7 રૂપિયા ચૂકવવા પડશે. મને શું કીધું કે વધેલી રકમ 60 રૂપિયા છે, વધેલી રકમ 3 રૂપિયા છે, એ યુનિટમાં છે, ઓરિજિનલ 60 છે, તો ગુણાકાર 20 નો ચાલે. તો પપૈયાનો નવો ભાવ કેટલો? પપૈયાનો નવો ભાવ 7 રૂપિયા છે. આ જૂનો ભાવ, આ વધેલો ભાવ, બેનો સરવાળો કરો એટલે નવો ભાવ. તો આના ગુણ્યા 60, આના ગુણ્યા 20 કરો તો 7 દુ 14. તો પપૈયા જે 60 રૂપિયા ભાવ વધી ગયો હોય ને, તો પપૈયાનો ભાવ થશે હવે 140. 60 રૂપિયા વધેલો ભાવ છે. જૂનો ભાવ પૂછે તો આના ગુણ્યા 20 કરો તો જૂનો ભાવ થાય 80 રૂપિયા. એમાં 60 રૂપિયા ભેળો એટલે 140 રૂપિયા થાય. પણ આ તમને જો આ વ્યવસ્થિત ધોરણે આવડતું હોય ને તો તમે ફટાફટ ભેગું કરી શકો. ચાલો ડન. તેની પછી એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન. કોઈ એક વસ્તુ 30% ખોટથી વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? 30% ખોટ થી વેચવાથી, 30% ખોટ રાખીને જો 1 મિનિટ, લાસ્ટ નથી, કદાચ 45 હતા. 30% ખોટ, તો પેલા તો આને લખો 30/100. આમ લખાય. હવે આ હેનો હતો ખોટનો, આ ખોટ, તો ખોટ ક્યારે થાય? છેદમાં રોકાણ, એટલે કે મૂળ કિંમત હોય ને ત્યારે. તો મને શું કીધું? મૂળ કિંમત 100 રૂપિયા છે. વેચાણ કિંમત 100 રૂપિયાની વસ્તુ હોય, 30% ખોટ ખાવ તો વેચાણ કિંમત કેટલી થાય? 70 રૂપિયા નો થાય? 70. તો મીંડી કેન્સલ, તો જવાબ કેટલો આવે? 10:7. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. 45 છે. જો 30 રૂપિયાની વસ્તુની કિંમત 45 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય, મારી પાસે 30 વસ્તુ છે, એની વસ્તુની કિંમત એટલે રોકાણ થાય, એ કોના જેટલી છે? 45 વસ્તુની વેચાણ જેટલી. આ 45 વસ્તુ છે એના વેચાણ જેટલી છે. તો નફા નુકસાનની ટકાવારી કેટલી? તો આ રોકાણ ના છેદમાં વેચાણ, આ રોકાણ છેદમાં આવશે, અંશમાં છે. એક મિનિટ, હામ ઉડે. 15 તેરી 45, 15 દુ 30, સામે 3 છે, અંશમાં 2 છે, સામે જાય તો છેદમાં. સાદું રૂપ આપો. રોકાણ 3 રૂપિયાનું, વેચાણ 2 રૂપિયાનું. ખબર પડે? 3 રૂપિયાની વસ્તુ લેવો હતો, 2 રૂપિયા વેચી નાખી, 1 રૂપિયાનું નુકસાન ગયું. 3 રૂપિયાનું રોકાણ. એટલે ટકાવારીનું સૂત્ર છે લોસ, ખોટ. પેલા તો નુકસાન જાય છે. ખોટનું ટકાવારીનું સૂત્ર શું? ખોટ ના છેદમાં રોકાણ એના ગુણ્યા 100%. ખોટ કેટલા રૂપિયાની ગઈ? 3 રૂપિયાનું રોકાણ કરું, 2 રૂપિયાનું વેચાણ કરું તો 1 રૂપિયાનું નુકસાન ગયું. 3 રૂપિયાનું રોકાણ એના ગુણ્યા 100%, 33% નુકસાન થાય. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. જો કોઈ વસ્તુ 33,600 વેચવામાં આવે, જેનાથી 12% નફો થાય. કેટલા ટકા? 12%. 12% એટલે 3/25. હવે તમને આવડી ગયું છે. હવે આ શું છે? નફો. તો આ શું થાય? નફો. જો આ નફો હોય તો આ શું હોય? મૂળ કિંમત, એટલે કે રોકાણ હોય. નફો ને રોકાણ તો વેચાણ કેટલું થાય? બેયના સરવાળા જેટલું. 28 રૂપિયાનું શું થાય વેચાણ? પ્રેક્ટિકલી નોલેજ હોવું જોઈએ. 28 રૂપિયાનું વેચાણ, 25 રૂપિયાનું રોકાણ, 3 રૂપિયાનો નફો. આવું આપણે આના ઉપરથી નક્કી કર્યું. 33,600 વેચવામાં આવે તો આ વેચાણ છે. વેચાણ 28 યુનિટ છે, ઓરિજિનલમાં 33,600 છે. તો સાદું રૂપ આપો. સાદું રૂપ આપશો એટલે 28 નો ગુણાકાર હોવો જોઈએ. કેટલાનો? 30 હોત કદાચ 30, તો હું શું કરત ખબર? 30 × 30 અને 16, એટલે 30 થી 10 ગણા નથી, 30 થી ઓછા છે, એટલે 28 ના 10 ગણા કરો એટલે 280, એટલે કે 56, 28 × 56. મને 12 નો ગુણાકાર લાગે. 12 × 8 = 96, વધી એવી 9, 12 × 12 × 24, 24 ને 9 33 આવી ગયા. 12 નો ગુણાકાર, અને છેલ્લે 2 મીંડી 1200 નો ગુણાકાર ચાલે. તો નફાની રકમ કેટલી? નફો છે 3 યુનિટ.
તો 3 ગુણ્યા 12 કરો તો 3600 રૂપિયા આવે. સિમ્પલ અને મસ્ત રીતે, શોર્ટ એન્ડ સ્વીટ. નેક્સ્ટ, જો એક મકાન 50,000 રૂપિયામાં વેચતા તેની કિંમત 20% નુકસાન થાય. 20% નુકસાન એટલે 1/5. આ લોસ અને આ કોસ્ટ પ્રાઇસ. મકાનની આ 50,000 રૂપિયામાં વેચતા, હું તમને કહું 5 રૂપિયાની વસ્તુ છે, 1 રૂપિયાનું નુકસાન ખાવ તો 4 રૂપિયામાં વેચાય, અને 4 રૂપિયામાં વસ્તુ વેચાય કેટલામાં? 4માં. તો એ વેચાણ થઈ કહેવાય. 5 રૂપિયાની વસ્તુ 1 ખોટ ખાવ 4 રૂપિયામાં વેચવી પડે. અહીંયા આપણને કેટલી કીધી? 50,000. તો મૂળ કિંમત કેટલી? તો શું કહેવાય કે 125 ગુણ્યા 4 કરો એટલે 500 અને 2 મીંડી 12,500 નો ગુણાકાર છે. તો આને 12,500 નો ગુણાકાર કરો, 125 50 625 અને 2 મીંડી એટલે 62,500 રૂપિયા. રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર ઓપ્શન બી થશે. નેક્સ્ટ, એક વ્યક્તિને 189 માં એક વસ્તુ વેચી એટલે વેચાણ 12.5% નો ફાયદો થયો. 12.5% એટલે 1/8 થાય. અંશ શું બતાવે? ફાયદો, પ્રોફિટ. આ કોસ્ટ પ્રાઇસ. તો વેચાણ કેટલું થાય? બેયનો સરવાળા જેટલું. નુકસાનમાં બાદબાકી થાય. આપણને વેચાણ કેટલું કીધું? 189. ગુણાકાર કેટલાનો છે? 21 નો. તો વસ્તુની કિંમત કેટલી હતી? વસ્તુની કોસ્ટ પ્રાઇસ એટલે કિંમત. આના ગુણ્યા 21 કરો તો 8 દુ 16 અને 8 એક 8, 168. હવે આપણે કહીએ કે લાસ્ટ દાખલો. એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ 700 માં પડી. પેલી વસ્તુ સૌથી પહેલા શું કરવાની? 12.5% છે, હા, એને 1/8 કરો. 12.5 છે, એને 1/8 કરો. એ 1/8 એટલે આ શું થશે? વળતર, ડિસ્કાઉન્ટ. આ શું થશે? છાપેલી કિંમત, પ્રિન્ટિંગ પ્રાઇસ. આ શું થશે? પ્રિન્ટિંગ પ્રાઇસ. હવે 8 રૂપિયાની વસ્તુ હોય, 1 રૂપિયાનું વળતર આપું તો કસ્ટમર કેટલા ચૂકવે? 7 રૂપિયા. પણ આ તો આપણા યુનિટમાં આવ્યા, ઓરિજિનલમાં કેટલા છે? 700. તો ગુણાકાર કેટલાનો ચાલે? 100 નો. તો આને ગુણાકાર કેટલાનો કરો? 100 નો કરો એટલે જવાબ કેટલો આવે? 800. તમને શું પૂછ્યું? વસ્તુની મૂળ કિંમત કેટલી છે? 800. તમને વળતર પૂછ્યું હોત તો 100 રૂપિયાનું વળતર, 800 રૂપિયાની છાપેલી કિંમત, એમાંથી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી દીધું, એટલે આ વસ્તુ તમને કેટલામાં પડશે? 700 રૂપિયામાં પડશે. બસ 45 હતા. હા, 45 દાખલા જોયા આપણે, જેમાં બધામાં આપણે શનો ઉપયોગ કર્યો છે, જેમાં બધામાં આપણે મોટે ભાગે ત્રિરાશિનો ઉપયોગ કરેલો છે. ડન. તો અહીંયા આપણું આ જે કન્ટેન્ટ છે એ પૂરું થાય છે. તો બસ અહીંયા સુધીનું હતું કે જે આપણે જોયું કે ભાઈ ત્રિરાશિ જે છે એનો ઉપયોગ કેટલી રીતે થાય છે. તો આઈ થિંક હવે તમે આવા દાખલા નજરની સમક્ષ આવશે તો તમે આ રીતે વ્યવસ્થિત ધોરણે ઉપયોગ કરીને જવાબ ફટાફટ લાવી દેશો. તો લેક્ચર અમે સુધી રાખીએ છીએ. અને હા, તમારા માટે જાતે જાતા એક બીજી બાબત કે આપણે વન સારથીની બુક લોન્ચ કરેલી છે. વન સારથીની બુક જે છે એ વનપાલ અને વન રક્ષકની જે પરીક્ષાર્થીઓ છે એના માટે એકદમ નવી તાજી અદ્યતન આવૃત્તિની બુક છે કે જે એકદમ તાજી આવી જ છે છપાઈને, અને જે બને કન્ટેન્ટ પણ બધું ફ્રેશ છે. અને આ વનપાલ અને વન રક્ષકની પરીક્ષા માટે છે, પરીક્ષાર્થીઓ માટે પણ છે. અને આ બુક જે છે એની પ્રાઇસ 330 રૂપિયા છે, જેમાં અત્યારે હાલ 50% ઓફ ચાલે છે. એટલે 195 રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે તમારે ઘેર આવી જાય. ડન. અને ઘણા એમ થશે 165 નો થાય, 165 જ થાય, પણ કુરિયર ચાર્જ એડ કરો એટલે 195 થઈ જાય. તો ઓર્ડર દેવાનો હોય તો આપેલા નંબર ઉપર છે એના ઉપર તમે ઓર્ડર આપી શકો, અથવા આપણી વેબ સંકુલની એપ્લિકેશન છે એમાંથી ડાયરેક્ટ ઓર્ડર આપી દો. આવડે એમ જ કે એમાંથી ઓર્ડર આપી દો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપેલા નંબર ઉપર ફોન કરી તમે ફોનને ઓનલી વોટ્સઅપ કરી વધુ માહિતી લઈ શકો છો. ડન. તો બસ આ લેક્ચર અમે સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.